હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 7 દ્વિપદી પ્રમેય. એની અંદર આજે આપણી પાસે ત્રીજા નંબરનું લેક્ચર છે અને આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરવાના છીએ સ્વાધ્યાય 7.1. આના પહેલાના બે વિડીયોની અંદર આપણે ઇન્ટ્રોડક્શન વિશે સમજ્યા હતા, સાથે સાથે ચોપડીની અંદર આપેલા 3 ઉદાહરણો પણ કમ્પ્લીટ શીખ્યા હતા કે આપણને કોઈ બી આપણને a + b આપેલું હોય અથવા તો a - b આપેલું હોય, એની કોઈ બી n ઘાત આપેલી હોય તો એનું વિસ્તરણ કેવી રીતના કરવું ઓલરેડી આપણે ઉદાહરણની અંદર શીખ્યા હતા. આજના વિડીયોની અંદર આપણે શીખીશું સ્વાધ્યાયના કેટલાક દાખલા જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે, a + b આપેલું હોય, a - b આપેલું હોય અને એની કોઈ બી ઘાત આપણને આપવામાં આવેલી હોય, એનું આપણે શું કરવાનું, વિસ્તરણ કરવાનું. કોનો ઉપયોગ કરીને? તો કે દ્વિપદી પ્રમેયનું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરીને, જે આપણે લેક્ચર નંબર 1 ની અંદર શીખ્યા હતા. જો કોઈને સૂત્ર યાદ ના હોય અથવા તો ના ખબર હોય, કોઈ ચિંતા કરવાની નહીં. હું બહુ સરળતાથી તમને સૂત્ર કેવી રીતના લખવું, c વાળું પદ, a વાળું પદ અને b વાળું પદ બહુ સરળતાથી તમને શીખવાડી દઈશ. તો બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો. સ્ટાર્ટ કરીએ આપણે પહેલા નંબરનો દાખલો, જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે. આપણને કીધું છે કે 1 - 2x ની ઘાત 5, એનું આપણે શું કરવાનું, વિસ્તરણ કરવાનું. તો દરેકને એટલી વસ્તુ ખબર છે કે અહીં આપણને જે પહેલું પદ આપવામાં આવેલું હોય એ શું હોય, તો કે a હોય. તો આ પહેલું પદ જેને આપણે a કહીશું. બીજું પદ શું આપેલું છે, 2x. તો b બરાબર 2x ના ચિહ્ન સાથે લેવાનું, મતલબ થશે -2x. અને જે ઘાત હોય એને આપણે શું કહીશું, n કહીશું. તો n બરાબર આપણને મળી ગયું 5. બસ હવે સીધી જ સરળ આપણી પાસે જે સૂત્ર રહ્યું એની અંદર કિંમત મૂકવાની. જો કોઈને સૂત્ર ના યાદ હોય તો અહીંયા સમજી લો. શું a + b ની 5 ઘાત, હંમેશા વચ્ચે શું રાખવાનું, પ્લસ રાખવાનું. પછી b આપેલો હોય તો b ની અંદર a માઈનસ કન્સિડર કરી દઈશું. સૂત્ર શું બનશે, દરેક વિચારો. સૌપ્રથમ c વાળું પદ મતલબ 5c0, જે n હોય એ સૌથી ઉપર આવશે અને c નીચે શું આવશે, r ની કિંમત 0. પછી નીચે એક વધારતા જવાનું, મતલબ 5c1, 5c2, 5c3, 5c4, કેટલા સુધી જવાનું, 5c5 સુધી જવાનું. બીજા નંબરની અંદર આવશે a ની કિંમત અને b ની કિંમત. a ના માટે શું આવશે, તો a સૌપ્રથમ મહત્તમ હશે, પછી એક ઘટતો જશે અને 0 અહીં સ્ટોપ થઈ જશે. n ની કિંમત કેટલી, 5. તો a આવશે સૌપ્રથમ 5 ઘાત, a ની 5 ઘાત. પછી આવશે a ની 4 ઘાત, એક ઘાત ઘટતી જશે. a ની 3 ઘાત, a ની 2 ઘાત. પછી આવશે a ની 1 ઘાત મતલબ a અને a ની 0 ઘાત. ડન થઈ ગયું. જ્યારે b માટે શું આવશે, તો b ની 0 ઘાત થી સ્ટાર્ટ થશે અને મહત્તમ ઘાત સુધી જશે. મહત્તમ ઘાત કેટલી, મતલબ 5. તો b ની 5 ઘાત સુધી જવાનું. દરેક સ્ટેપ પૂરા થતા આપણને એટલી વસ્તુ ખબર પડી જશે કે an થી સ્ટાર્ટ થશે અને bn એ પૂરું થશે. તો જોઈ લઈએ, b ની 0 ઘાત, b ની 1 ઘાત, b ની 2 ઘાત, b ની 3 ઘાત, અહીંયા b ની 4 ઘાત અને b ની 5 ઘાત. બધાની વચ્ચે પ્લસ લગાવી દેવાનું. આ બધાની વચ્ચે પ્લસ. આપણું થઈ ગયું સૂત્ર તૈયાર. બસ a, d અને n જ્યાં જ્યાં દેખાય એની કિંમત મૂકતા જઈએ અને બહુ સરળતાથી આપણને શું મળી જશે, એનો જવાબ મળી જશે, જેનું વિસ્તરણ મળી જશે 5c0. હવે દરેકના આપણને સંચય વિશે ખબર હોવી જોઈએ. 5 ના 0 વખત રિવર્સ થઈ જાવ મતલબ એનો જવાબ મળશે 1. a ની 5 ઘાત, a ની કિંમત કેટલી, 1. તો 1 ની 5 ઘાત. b ની 0 ઘાત, b કેટલો, -2x. તો -2x ની 0 ઘાત પ્લસ 5c1, 5 ના 1 વખત રિવર્સ થઈ જાવ અને નીચે 1 નો ફેક્ટોરિયલ મતલબ 5, નીચે 1 નો ફેક્ટોરિયલ જે 1 થશે, મતલબ આપણને મળશે 5. a ની 4 ઘાત, a કેટલો, તો કે 1 ની 4 ઘાત. b ની 1 ઘાત, b કેટલો, -2x. તો એની 1 ઘાત. પછી પ્લસ આપણી પાસે 5c2, 5c2 મતલબ 5 ના 2 વખત રિવર્સ થઈ જવાની, 5 × 4 અને 2 વખત રિવર્સ થઈ ગયા મતલબ 2 નો ફેક્ટોરિયલ. તો અહીંયાથી 2 કટ થશે, આપણને શું મળશે, 5 × 2 = 10. પછી આપણી પાસે શું હતું, તો કે a ની 3 ઘાત, a કેટલો, તો 1 ની 3 ઘાત. b ની કેટલી ઘાત, 2 ઘાત. b કેટલો આપણી પાસે, -2x. એની 2 ઘાત પ્લસ 5c3, 5 ના 3 વખત રિવર્સ લઈ જઈએ, 5, 4, 3 ની આપણી પાસે નીચે 3 મતલબ 3 નો ફેક્ટોરિયલ જે થશે 3 × 2 × 1. 3 કટ જશે, અહીંયા 2 મળશે, 5 × 2 મળશે 10. અહીંયા a નો સ્ક્વેર અને b નો ઘન. a નો સ્ક્વેર મતલબ 1 નો સ્ક્વેર. b ની કિંમત કેટલી, -2x, જેનો આવશે ઘન. હવે જોઈએ આર્યા પદ માટે નંબર 4 શું કહેવામાં આવે છે, 5c4. હવે યાદ રાખો, ઉપર 5 હોય નીચે 4 હોય મતલબ ઉપર 6 હોય નીચે 5 હોય. n ની કિંમત r ની કિંમત n કરતા 1 ઓછી હોય ત્યારે આપણો જવાબ હંમેશા શું આવે, n જ આવે. મતલબ શું આવશે, 5. તમે ટ્રાય કરી જો, 5 ને 4 વખત રિવર્સ લઈ જાઓ અને 4 નો ફેક્ટોરિયલ, તો 5, 4, 3, 2. ઓકે, 4 વખત રિવર્સ થઈ ગયા, નીચે 4 નો ફેક્ટોરિયલ, 4 નો ફેક્ટોરિયલ મતલબ 4, 3, 2, 1. આ બધું કટથી જશે, શું વધશે આપણી પાસે, 5 વધશે. પછી a અને b ની 4 ઘાત, a મતલબ 1, b ની 4 ઘાત મતલબ -2x ની 4 ઘાત. આપણી પાસે છેલ્લું પદ
5c5 ncn કેટલું થાય 1 થાય. a ની 0 ઘાત મતલબ 1 ની 0 ઘાત અને b ની 5 ઘાત મતલબ -2x ની 5 ઘાત. બસ તો આને સોલ્વ કરી આપણને ડાયરેક્ટ શું મળતું જશે, જવાબ મળતો જશે. તો બરાબર અહીંયા આગળ 1 ની 5 ઘાત મતલબ 1, તો 1 એકા થશે 1 અને -2x ની 0 ઘાત, આધાર ગમે તે ઘાત 0, જવાબ 1. પછી અહીંયા આગળ આ માઇનસ છે, આગળ એ માઇનસ જોવાનું નહીં. શા માટે? કારણ કે ગમે ત્યાં ધારો -5 ની 0 ઘાત હોય, 5 ની 0 ઘાત હોય, ગમે તેની 0 ઘાત હોય, જવાબ હંમેશા 1 જ થાય, -1 આવશે નહીં. અહીંયા પ્લસ 5m ના m 1 ની 4 ઘાત કેટલી મળશે આપણને 1 -2x પ્લસ અહીંયા આગળ શું જુઓ, આ પ્લસ 10m ના m રાખીએ, 1 ની 3 ઘાત આપણને મળશે 1 -2x નો સ્ક્વેર. હવે માઈનસ નો સ્ક્વેર કેવું થઈ જાય, પ્લસ થઈ જાય, જેથી આપણે આગળ ડાયરેક્ટલી પ્લસ લખી દીધો. 2 નો સ્ક્વેર થશે 4, x નો સ્ક્વેર થશે x સ્ક્વેર. પછી અહીંયા આગળ જોઈએ આ 10, આ પ્લસ m ના m રાખીએ, 10 1 નો સ્ક્વેર તો 10m ના m, 1 નો સ્ક્વેર થશે 1 -2x નો ઘન, તો -2 નો ઘન કેટલો થશે, તો કે 8, પણ કેવો -8 મતલબ -8 x નો ઘન થશે x ઘન. આ ચોથા પદ માટે જોઈએ, અહીંયા જોઈ લો માઈનસ ની 4 ઘાત છે, એની યુગ્મ ઘાત હોય મતલબ જવાબ પ્લસ થઈ જશે. તો આ પ્લસ પછી 5 ગુણ્યા 1 મતલબ 5 મળશે અને આની જવાબ કેટલી મળશે, 2 ની 4 ઘાત 16, x ની 4 ઘાત x ની 4. પછી જોઈએ અહીંયા આગળ પ્લસ આ 1 ની 0 ઘાત મતલબ 1, પછી -2x ની 5 ઘાત, માઈનસ ની 5 ઘાત હોય, અયુગ્મ ઘાત હોય તો જવાબ માઈનસ માં આવે. 2 ની 5 ઘાત મળશે આપણને 32, x ની 5 ઘાત મળશે x ની 5 ઘાત. બસ તો હવે આના પછીનું આપણે જે સ્ટેપ કરીશું એ છેલ્લું સ્ટેપ, ડાયરેક્ટ આપણને જવાબ મળશે, બધાનો ગુણાકાર કરી દઈએ. બરાબર 1 એકા 1 એકા 1, અહીંયા આગળ માઈનસ છે તો માઈનસ 5 દુ 10 x, પછી અહીંયા 10 એકા 10 ચોક 40 પ્લસ 40 અને x સ્ક્વેર. અહીંયા આગળ જોઈએ તો કે પ્લસ 10 એકા 10 અઠ્ઠા 80, તો અહીંયા આગળ આવશે માઈનસ 80x ઘન. પછી અહીંયા જોઈએ તો પ્લસ 16 પંચા 80, x ની 4 ઘાત, અહીંયા પ્લસ માઈનસ થશે માઈનસ 32 એકા 32 અને x ની કેટલી ઘાત 5 ઘાત. તો બસ આપણને ફાઇનલ જવાબ મળ્યો કોનો, તો કે 1 2x ની 5 ઘાત નો જવાબ. એક વખત ચોકડી સાથે મેચ કરી દઈએ, 1 10x પ્લસ 40x માઈનસ 80x ક્યુબ માઈનસ 80x ની 4 ઘાત માઈનસ 32x ની 5 ઘાત. ઓકે ડન, આપણી પાસે જવાબ મળી ગયો. આપણને શું મળી ગયું, 1 2x ની 5 ઘાત નું વિસ્તરણ. દરેકે દરેક દાખલા આજના વિડીયોની અંદર આપણે જે જોવાના છીએ સેમ ટુ સેમ આવા દાખલા છે. સિમ્પલ સૂત્ર બનાવવાનું, એની અંદર કિંમત મૂકીને ગુણાકાર કરવાનો અને આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. તો જોઈએ આપણે નંબર બીજો દાખલો. તો હવે જોઈએ નંબર 2, જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે, તો કે 2/x - x/2 એની 5 ઘાત. એક પદ આપણને આપ્યું a, એક આપ્યું b અને n એની કિંમત કેટલી આપી 5. તો આપણી પાસે જે આગળ સૂત્ર જોયું બસ સેમ ટુ સેમ એનું એ જ સૂત્ર. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું, 5c0 થી, કારણ કે n ની જગ્યાએ 5 આપ્યા તો 5c0 થી સ્ટાર્ટ થશે, 5c5 એ પૂરું થશે. a ની પહેલા મહત્તમ ઘાત આવશે, 0 ઘાત એ પૂરું થશે, અને b ની પહેલા 0 ઘાત આવશે અને મહત્તમ ઘાત એ પૂરું થશે. સોરી, a ની 0 ઘાત એ પૂરું થશે જ્યારે b મહત્તમ ઘાત એ પૂરું થશે. મતલબ an થી સ્ટાર્ટ થશે અને bn એ પૂરું થશે. ડર આટલી વસ્તુ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણને અહીંયા abc ની abn ની કિંમત લઈ લઈએ. તો અહીં આપણને દાખલાની અંદર a બરાબર કેટલો આપવામાં આવે છે, તો 2/x. b બરાબર શું આપવામાં આવ્યું છે, -x/2. ચિહ્ન સાથે લેવાનું, સાથે સાથે એની જે ઘાત આપેલી હોય એને આપણે શું કહીએ, n. તો n બરાબર આપણને 5 આપવામાં આવેલા છે. આ ત્રણ કિંમતો આની અંદર મૂકીએ, સિમ્પલ આપણને શું મળી જશે, જવાબ. તો બરાબર 5c0 દરેકને કિંમત ખબર પડી ગઈ, કેટલી મળશે 1. a ની 5 ઘાત, a કેટલો આપે છે 2/x, એની 5 ઘાત. b ની 0 ઘાત -x/2 એની 0 ઘાત પ્લસ 5c1 કેટલો થશે કે 5. a ની 4 ઘાત કેટલો આપ્યો છે, a 2/x એની 4 ઘાત. b ની 1 ઘાત, b કેટલો -x/2 એની 1 ઘાત પ્લસ એમના એમ 5c2 કેટલું થશે, 5 ચોક 20 અને એના છેદમાં 2, મતલબ આપણને મળશે 10. a નો ઘન, a કેટલો 2/x એનો ઘન અને b નો સ્ક્વેર, b કેટલો -x/2 એનો સ્ક્વેર પ્લસ 5c3, 5 ના 3 વખત રિવર્સ લઈ જઈએ, છેદમાં 3 નો ફેક્ટોરિયલ, 5 4 3 નીચે 3 2 1, તો 3 3 કટ થઈ જશે, 2 5 2 1 મળશે 10. a નો સ્ક્વેર મતલબ 2/x નો સ્ક્વેર, b નો ઘન, b કેટલો -x/2 નો ઘન પ્લસ 5c4 કેટલો મળશે, 5 મળશે. પહેલા આવશે એકલો a 2/x અને b ની 4 ઘાત -x/2 ની 4 ઘાત, પછી પ્લસ
5c5 મળશે આપણને 1, a ની 0 ઘાત મતલબ 2 ભાગ્યા x ની 0 ઘાત, b ની 5 ઘાત માઇનસ x છેદમાં 2 ની 5 ઘાત. ઓકે, અહીંયા ખૂણામાં છેક સુધી દેખાઈ રહ્યું છે. ઓકે ડન, બધી વસ્તુ કમ્પ્લીટ વિઝિબલ. તો બરાબર 1 એમના એમ 2 ની 5 ઘાત કેટલી મળશે? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, તો 32 છેદમાં x ની 5 ઘાત મતલબ x ની 5 ઘાત માઇનસ x ની ઘાત 0, જવાબ 1 પ્લસ 5 એમના એમ. અહીંયા આગળ શું મળશે? જો પહેલા તો માઇનસ અને એની 1 ઘાત છે, તો એક કામ કરી હાલ તો માઇનસ એમના એમ જ રાખીએ. 2 ની 4 ઘાત કેટલી થશે? 16 છેદમાં x ની 4 ઘાત મતલબ x ની 4 માઇનસ x છેદમાં 2. ઓકે, તો પ્લસ અહીંયા આગળ 10 એમના એમ રહેશે. પહેલા તો 2 નો ઘન મતલબ મળશે 8 છેદમાં x નો ઘન, પછી અહીંયા મળશે માઇનસ નો સ્ક્વેર મતલબ પ્લસ થઈ જશે x સ્ક્વેર છેદમાં 4, પછી પ્લસ 10 એમના એમ રહેશે. 2 નો સ્ક્વેર મતલબ મળશે 4 અને છેદમાં x નો સ્ક્વેર. અહીંયા માઇનસ નો ઘન શું મળશે? માઇનસ મળશે x નો ઘન છેદમાં 2 ની 3 ઘાત મતલબ 8. પછી જોઈએ પ્લસ 5 એમના એમ રાખીએ, 5 એમના એમ રહેશે. અહીંયા મળશે 2 છેદમાં x માઇનસ 4 ઘાત મતલબ યુગ્મ ઘાત મતલબ જવાબ પ્લસ મળશે, તો કે x ની 4 ઘાત છેદમાં 2 ની 4 ઘાત મળશે કેટલી? 16. પછી પ્લસ આ છેલ્લું પદ શું મળ્યું? 1, 2 ની 0 ઘાત 2 ભાગ્યા x ની 0 ઘાત ઘાત 0, જવાબ 1 માઇનસ ની 5 ઘાત છે અયુગ્મ ઘાત મતલબ જવાબ માઇનસ માં મળશે. x ની 5 ઘાત અને છેદમાં 2 ની 5 ઘાત મળશે આપણને 32. તો ડન. હવે આ બધાને સોલ્વ કરી આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. તો કોઈ છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી દઈએ. સૌપ્રથમ જ્યાં છેદ ઉડતા હોય તેને ઉડાડી દઈએ. પહેલા પદમાં કોઈ છેદ નથી ઉડતા. અહીંયા આગળ 8 દુ 16 જવાબ મળશે. પછી અહીંયા આગળ જોઈએ તો 2 દુ 4 આટલા છેદ ઉડશે. બીજા નંબરની અંદર 10 અને 8 ની વચ્ચે કોઈ છેદ ઉડતા હોય તો 5 દુ 10 અને 4 દુ 8 બસ. હવે અહીંયા આગળ 8 દુ 16 થશે. એની સાથે સાથે બીજા કોઈ છેદ ઉડતા નથી. તો બરાબર હવે ફાઇનલ આન્સર 1 1 1 ગુણ્યા 32 મતલબ 32 છેદમાં x ની 5 ઘાત. ઓકે, સોરી ફોર ડિસ્ટર્બન્સ. સો 32 ભાગ્યા x ની 5 ઘાત પહેલું પદ પૂરું થઈ ગયું. અહીંયા આગળ શું મળ્યું? 8 પંચા 40 માઇનસ ચિહ્ન છે તો માઇનસ મૂકી દઈએ. 8 પંચા 40 છેદમાં કશું વધ્યું x અને અહીંયા x પણ કટ થશે તો નીચે વધશે x ની 3 ઘાત. એક કામ કરીએ, જેમ જેમ x કટ થતા હોય ત્યાં x પણ કટ કરી દઈએ. અહીંયા આગળ શું થશે? એકલો x વધશે. પછી અહીંયા આગળ આપણી પાસે વધશે ઉપર x વધશે. જ્યાં અહીંયા આગળ આપણી પાસે ઉપર વધશે x ની 3 ઘાત, અહીંયા આગળ x ની 5 ઘાત એમને એમ રહેશે. છેદ ઉડતા હોય ત્યાં છેદ ફટાફટ ઉડાડી દેવાના. આ બીજું પદ થઈ ગયું. ત્રીજા પદની અંદર અહીંયા આગળ આપણી પાસે પ્લસ છે તો 10 દુ મળશે આપણને 20 છેદમાં મળશે આપણને x. ઓકે, અહીંયા આગળ પ્લસ એમના એમ 5 ચોક થશે. અચ્છા, અહીંયા આગળ આપણે 4 વાળી છે તો 4 4 બી કટ થઈ જાય છે. તો આપણી પાસે શું વધ્યું? 5 અને x જ વધ્યું તો 5x. પછી જોઈએ આ પદ માટે માઇનસ આપણી પાસે તો માઇનસ આગળ આવી જશે. ઓકે, તો માઇનસ 5x. અહીંયા પ્લસ છે તો પ્લસ, પછી 5 તરી થશે 15 અને નીચે આપણી પાસે x ની 3 ઘાત વધી છે. ઓકે, x ની 3 ઘાત છે. આ 5 તરી 15 નહીં થાય. આ 5 છેદમાં 8 તો 5 ઉપર x છેદમાં 8. ઓકે, અહીંયા માઇનસ આગળ આવી જશે. ઉપર વધશે x ની 5 ઘાત અને છેદમાં 32. એક સાથે ગુણવાથી કોઈ મતલબ પડશે નહીં. તો બસ આપણો ફાઇનલ આન્સર ચેક કરી દઈએ એક વખત. 32 x ની 5 ઘાત માઇનસ 40 છેદમાં x ઘન પ્લસ 20 છેદમાં x માઇનસ 5x પ્લસ 5x. અહીંયા x ક્યુબ આવે છે 5. કયા? છેલ્લાથી આગળના પદના, છેલ્લાથી આગળ. અચ્છા, અહીંયા x ની 3 ઘાત લખી છે આપણે. x ની 3 ઘાત. ઓકે, આ 4 કટ કરીને 3 મતલબ x ની 3 ઘાત લખી હતી. 5x ક્યુબ બાય 8 માઇનસ x રેસ ટુ 5 32. ઓકે, તો આપણને મળી ગયો આપણો ફાઇનલ આન્સર. નંબર કોના માટે? બીજા માટે. ડન. આવી રીતના સેમ ટુ સેમ આગળના દાખલા સોલ્વ કરીએ. પહેલા જોઈએ નંબર 3. તો હવે જોઈએ નંબર 3. શું કહેવામાં આવ્યું છે આપણને? તો કે 2x 3 ની 6 ઘાત. a b ની કિંમત આપી, સાથે સાથે ઘાત કેટલી આપી? 6 મતલબ n બરાબર 6. તો કનું સૂત્ર વાપરીશું? 6 0 થી લઈ 6 સુધી જવાનું. જ્યાં a એની 6 ઘાત થી સ્ટાર્ટ થશે, 0 ઘાતે પૂરું થશે. b એની 0 ઘાત થી સ્ટાર્ટ થશે અને 6 ઘાતે પૂરું થશે. ઓકે, આપણી પાસે સૂત્ર દરેકને ખબર હશે. ના ખબર હોય તો થોડીક વખત લેક્ચર નંબર 1 ની અંદર જઈને સૂત્ર શીખી લો. મેં તમને પહેલા જ દાખલાની અંદર સૂત્ર શીખવાડ્યું કેવી રીતના સૂત્ર લખવાનું. ડન, તમને આઈડિયા આવી ગયો છે. તો સ્ટાર્ટ કરીએ આના માટે. પહેલા નંબરની અંદર ab અને n ની કિંમત લખીએ. તો અહીં આપણને a બરાબર કેટલા આપ્યા છે? તો કે 2x. b બરાબર કેટલા આપ્યા છે? માઇનસ ચિહ્ન સાથે -3. n બરાબર આપણને આપ્યા છે 6. બસ 3 ની 3 કિંમત આની અંદર મૂકવાની. n ની કિંમત તો આપણે શેના માટે આપેલી હોય છે? સૂત્ર બનાવવા માટે. તો a અને b ની કિંમત મૂકીએ તો બરાબર 6 ની કિંમત કેટલી થશે? 1 થશે. તો 1 a ની 6 ઘાત મતલબ 2x ની 6 ઘાત. a બરાબર 2x. પછી b ની 0 ઘાત મતલબ -3 ની 0 ઘાત.
તમે પણ આના સાથે સાથે સોલ્વ કરતા જાઓ. જેટલું જાતે સોલ્વ કરશો બહુ મજા આવશે અને સરળતાથી તમે દાખલા પણ ગણી શકશો. 6c1 મતલબ એનો જવાબ મળશે 6. a ની 5 ઘાત મતલબ 2x ની 5 ઘાત. b ની 1 ઘાત b કિલો માઇનસ 3 ની 1 ઘાત. 6c2 કિલો મળશે આપણને 15 મળશે. પછી a ની 4 ઘાત મતલબ 2x ની 4 ઘાત. b નો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ 6c3 કિલો મળશે આપણને. 3 માટે મળશે આપણને 20. ઓકે, સંચય શોધતા દરેકના આપણે સંચય શોધવા માટે શું કરવાનું? 6 નો 3 વખત રિવર્સ લઈ જવાના. 6 5 4 છેદમાં 3 નો ફેક્ટોરિયલ ગુણાકારના ભાગાકાર. a ની 3 ઘાત આપણને કિલો મળશે 2x ની 3 ઘાત. b નો ઘન મતલબ માઇનસ 3 નો ઘન પ્લસ 6c4 એ પણ આપણને કિલો મળશે અહીંયા આગળ 15 મળશે. a નો સ્ક્વેર મતલબ 2x નો સ્ક્વેર. b ની 4 ઘાત માઇનસ 3 ની 4 ઘાત પ્લસ 6c5 આપણને કેટલા મળશે? 5. અચ્છા ઓકે, 5 ની કોઈ આપણને 6 જ મળશે. ઓકે, પછી a ની 1 ઘાત મતલબ આપણને મળશે 2x. પછી b ની 5 ઘાત મતલબ માઇનસ 3 ની 5 ઘાત. પછી પ્લસ 6c6 કિલો મળશે 1. a ની 0 ઘાત મતલબ 2x ની 0 ઘાત અને b ની 6 ઘાત મતલબ માઇનસ 3 ની 6 ઘાત. ઓકે, આ 0 છે. બસ હવે આને સોલ્વ કરી આપણને શું મળશે? આ ફાઇનલ આન્સર કોનો? 2x માઇનસ 3 ની 6 ઘાતના વિસ્તરણનું. તો બરાબર અહીંયા આગળ 1 2 ની 6 ઘાત કેટલી થશે? તો કે 32. ગણી લઈએ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. અચ્છા, અહીંયા આગળ 64 થશે. 2 ની 6 ઘાત કેટલી થશે? 64. x ની 6 ઘાત માઇનસ 3 ની 0 જવાબ 1 પ્લસ 6 m ના m 2 ની 5 મતલબ 32 x ની 5 માઇનસ 3 પ્લસ 15 m ના m રહેશે. 2 ની 4 ઘાત કેટલી મળશે આપણને? 16 x ની 4 ઘાત માઇનસ 3 નો ઘન મતલબ કેટલો મળશે? પ્લસ 9 મળશે. સ્ક્વેર છે તો પ્લસ 9 પ્લસ 20 m ના m રહેશે. 2 નો ઘન 8 x નો ઘન માઇનસ 3 નો ઘન માઇનસ 27 પછી પ્લસ 15 m ના m 2x નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 x નો સ્ક્વેર x સ્ક્વેર માઇનસ 3 ની 4 ઘાત કેટલી થશે? પ્લસ 81 થશે. પછી પ્લસ 6 m ના m રાખીએ. અહીંયા આગળ 2x માઇનસ 3 ની 5 ઘાત માઇનસ 3 ની 5 ઘાત. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. પહેલા એટલી તો વસ્તુ ખબર પડી કે જવાબ માઇનસમાં મળશે કારણ કે એની અયુગ્મ ઘાત છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલો જવાબ મળશે? 243. 243. પછી અહીંયા મળશે પ્લસ 1 2x ની 0 ઘાત ઘાત 0 જવાબ 1 માઇનસ 3 ની 6 ઘાત. હજી આના ગુણ્યા કરીએ 3 તો આપણને જવાબ મળશે 729. 729 પ્લસ મળશે. શા માટે? કારણ કે માઇનસ ની 6 ઘાત યુગ્મ ઘાત હોય તો જવાબ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. અહીંયા આગળ તો કોઈ છેદ ઉડવાનો સવાલ જ નથી. તો બરાબર શું મળશે? અહીંયા આગળ 64 x ની 6 ઘાત પ્લસ ગુણાકાર કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ. અહીંયા પ્લસ માઇનસ થઈ જશે. પહેલા તો માઇનસ 6 ગુણ્યા 32 ગુણ્યા 3 6 તરી 18 ગુણ્યા 32 18 ગુણ્યા 32 કેટલો મળશે? 576 અને x ની કેટલી ઘાત છે? 5 ઘાત. ડન. અહીંયા બધી જગ્યાએ પ્લસ 15 ગુણ્યા 16 ગુણ્યા 9 15 ગુણ્યા 15 ગુણ્યા 16 ગુણ્યા 9 કેટલો જવાબ મળશે? 2160. પછી મળશે x ની કેટલી ઘાત છે? 4 ઘાત. પછી અહીંયા આગળ માઇનસ તો હા માઇનસ કેટલું મળશે? 20 8 અને 27 20 ગુણ્યા 8 ગુણ્યા 27 43 20 જવાબ મળશે. અને x ની ઘાત કેટલી? તો કે 3 ઘાત. આ પદ માટે જોઈએ તો વચ્ચે પ્લસ કેટલા આવશે? 15 4 અને 81 15 ગુણ્યા 4 ગુણ્યા 81 જવાબ મળશે આપણને કેટલો? તો કે 48 60. અને x ની કેટલી ઘાત? 2 ઘાત નો સ્ક્વેર. અહીંયા આગળ શું મળશે? તો કે માઇનસ ગુણાકાર 6 દુ 12 ગુણ્યા 243 243 ગુણ્યા 12 જવાબ મળશે 2916. x ની કેટલી ઘાત મળશે? x જ મળશે. પછી અહીંયા આગળ જોઈએ પ્લસ 729 1 1 તો આપણને મળશે 729. બસ તો આ જ આપણો આવી ગયો ફાઇનલ આન્સર. જવાબને એક વખત મેચ કરી દઈએ. 64 x ની 6 ઘાત માઇનસ 576 x ની 5 ઘાત 21 60 x ની 4 ઘાત માઇનસ 43 20 x ક્યુબ પ્લસ 48 60 x નો સ્ક્વેર માઇનસ 29 16 x અને પ્લસ 729. ડન. ઓકે, છેલ્લી વાર જ્યારે ગણો એટલે છેલ્લા આપણે શું કરી દેવાનો? એનો જવાબ મેચ કરી દેવાનો. તો બસ આપણી પાસે 3 સ્ટેપની અંદર દાખલો આવશે. એની અંદર સૌથી પહેલા સ્ટેપમાં આપણે શું લખવાનું? સૂત્રમાં કિંમતો મૂકવાની અને એને સોલ્વ કરતા કરતા આપણે છેલ્લા સ્થાન ઉપર આવી શકીએ. ડાયરેક્ટ અહીંયાથી પણ આપણે જવાબ લખી શકીએ પણ એક સ્ટેપ વધારે કરશો તો સારું રહેશે જેથી કોઈ ગુણાકારમાં કે સરવાળા બાદબાકીમાં ભૂલ પડશે નહીં. તો ત્રીજો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. આગળ જોઈએ નેક્સ્ટ નંબર 4 ઉપર જઈએ. નંબર જોઈએ 4. શું આપણને આપ્યું છે? તો કે x/3 + 1/5 ની 5 ઘાત એનું વિસ્તરણ કરવાનું છે.
મતલબ n કેટલા આપ્યા છે એની 5 ઘાત. તો બસ 5 ઘાત માટેનું સૂત્ર જ્યાં c n બરાબર 5, r બરાબર 0 થી r બરાબર n સુધી જશે. a એની 5 ઘાત થી 0 ઘાત સુધી, b એની 0 ઘાત થી 5 ઘાત સુધી. દરેકના સૂત્ર ખબર પડી ગઈ. a અને b ની કિંમત મૂકીએ, n ની કિંમત ઉપરથી આપણે ઓલરેડી સૂત્ર બનાવી દીધું. તો જોઈએ અહીંયા આપણને a બરાબર શું આપવામાં આવ્યું છે? a બરાબર આપણી પાસે છે x છેદમાં 3, જ્યારે b બરાબર આપણી પાસે છે 1 છેદમાં x, n બરાબર છે 5. શા માટે ઉપર લખીએ? કારણ કે n બરાબર 5 હોય તો જ આપણી પાસે આર્યું સૂત્ર બને. હવે આની કિંમતો મૂકીએ તો 5c0 ની કિંમત 1, a ની 5 ઘાત મતલબ ડાયરેક્ટલી હવે 5 ઘાત દરેકને ખબર પડી જશે. 5 ઘાત કોની 5 ઘાત? a ની. તો x ની 5 ઘાત અને છેદમાં 3 ની 5 ઘાત. 3 ની 5 ઘાત કેટલી મળશે? આપણે પહેલા જોઈ મારા ખ્યાલથી 243 મળતી હતી. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, કેટલો મળે છે? 243. ઓકે, તો અહીંયા મળી જશે 243. b ની 0 ઘાત મતલબ કોઈ બી ની 0 ઘાત, જવાબ એક જ મળશે. 5c1 કિંમત કેટલી મળશે? 5. પછી a ની 4 ઘાત. a ની 4 ઘાત મતલબ આની x ની 4 ઘાત અને છેદમાં 3 ની 4 ઘાત થશે 81. b ની 1 ઘાત મતલબ 1 ના છેદમાં x. પછી પ્લસ 5c2. 5c2 કેટલો મળશે? 5 દુ 10 છેદમાં 2. એક જ મિનિટ, 5 ના 2 વખત રિવર્સ થઈ જવાનું, તો 5 ચોક 20 છેદમાં 2 મતલબ 10 મળશે. તો 10. પછી a ની 3 ઘાત મતલબ આની 3 ઘાત, x ની 3 ઘાત, 3 તરી 9 તરી 27. પછી b નો સ્ક્વેર. b નો સ્ક્વેર મતલબ આનો સ્ક્વેર, 1 ના છેદમાં x સ્ક્વેર. પ્લસ 5c3 કેટલા મળશે આપણને? એ પણ 10 જ મળશે. પછી a નો સ્ક્વેર. a નો સ્ક્વેર મતલબ આનો સ્ક્વેર કેટલો મળશે? x સ્ક્વેર છેદમાં 3 નો સ્ક્વેર 9. b નો ઘન. b નો ઘન મતલબ 1 ના છેદમાં x નો ઘન, 1 નો ઘન 1, x નો ઘન x ક્યુબ. પ્લસ 5c4 એનો જવાબ આપણને કેટલો મળશે? 5 મળશે. a ની 1 ઘાત મતલબ x ના છેદમાં 3, b ની 4 ઘાત મતલબ 1 ના છેદમાં x ની 4 ઘાત. 5c5 મળશે 1. a ની 0 ઘાત કોઈ બી ની 0, જવાબ 1. b ની 5 ઘાત મતલબ 1 ના છેદમાં x ની 5 ઘાત. ઓકે, આ એક સ્ટેપ ઓછું કરીને પણ આપણે ગણી શકાય. તો બરાબર, હવે અહીંયા સીધો આન્સર આવી જશે x ની 5 ઘાત છેદમાં 243. અહીંયા આગળ જવાબ પ્લસમાં આવશે 81 અને 5 કોઈ છેદ ઉડવાના નથી, x કટ થઈ જશે. તો ઉપર શું મળશે? 5x ક્યુબ છેદમાં 81. અહીંયા આગળ પણ બધા જવાબ પ્લસમાં. અચ્છા, આ પ્લસમાં હતો એટલે બધા જવાબ પ્લસમાં જ આવશે, એટલે પ્લસની કોઈ ચિંતા જ નહીં. અચ્છા, પછી આવશે 10x ક્યુબ અને અચ્છા x ક્યુબ અને x સ્ક્વેર કટ થઈ જશે, તો ઉપર વધશે x, છેદમાં વધશે આપણી પાસે 27. કોઈ છેદ ઉડતા નથી. પછી અહીંયા મળશે પ્લસ, અહીંયા x ક્યુબ અને x કટ છે તો નીચે આપણી પાસે એક x વધશે, ઉપર વધશે 10, નીચે વધશે 9x. પ્લસ m ના m, કોઈ છેદ ઉડતા નથી. અહીંયાથી x કટ થશે, નીચે x ની 3 ઘાત મળશે, તો ઉપર 5, નીચે મળશે 3x. છેલ્લા પદ માટે જોઈએ તો 1 ના છેદમાં x ની 5 ઘાત. તો બસ આ જ આપણો ફાઇનલ આન્સર. એક વખત ચેક કરી દઈએ. x ની 5/2 43, 5x3 81, 10x 27, 10x 9x, 5/3 x ક્યુબ આવશે અહીંયા આગળ, છેલ્લેથી આગળ. અચ્છા, આ આપણા x, અચ્છા અહીંયા તો x બરોબર હતો, અહીંયા x અચ્છા એક x કટ થયો તો x ની 3 ઘાત વધશે. આ 3 ખોટા લખાઈ જાય છે. x ની કેટલી ઘાત વધશે? 3 ઘાત વધશે. ઓકે, અને 1 ના છેદમાં x ની 5 ઘાત. આ જવાબ મળી ગયો આપણને નંબર 4 માટે. સેમ ટુ સેમ આગળ જોઈએ નંબર 5 માટે. આગળ જોઈએ નંબર 5. શું આપણને આપ્યું છે? x પ્લસ 1 ના છેદમાં x ની 6 ઘાત. મતલબ 6 ઘાત માટે આપણે અહીંયા સૂત્ર લખી દીધું. a અને b ની કિંમત લખી દઈએ. તો અહીં આપણને a બરાબર શું આપવામાં આવ્યું? તો કે x, તથા b બરાબર આપણને આપવામાં આવ્યું છે a ના છેદમાં x, અને n ની કિંમત આપણને 6 આપી. n ની કિંમત 6 માટે આપણે આ સૂત્ર લખ્યું. હવે એ સૂત્રની અંદર આપણે a અને b ની કિંમત મૂકીએ તો બરાબર 6c0 કેટલો મળશે? 1. a ની 6 ઘાત, a કેટલો આપણી પાસે x મતલબ x ની 6 ઘાત, b ની 0 ઘાત કોઈ બી ની 0 ઘાત, જવાબ 1. 6c1 કેટલો જવાબ મળશે? તો કે 6. a ની 5 ઘાત મતલબ x ની 5 ઘાત, b ની 1 ઘાત મતલબ આની 1 ઘાત, 1 ના છેદમાં x, પ્લસ 6c2 કેટલો મળશે? 6 5 30 છેદમાં 2 15, તો મળશે 15. પછી a ની 4 ઘાત મતલબ x ની 4 ઘાત, b નો સ્ક્વેર આનો સ્ક્વેર, 1 નો સ્ક્વેર તો ઉપર તો હંમેશા 1 જ આવશે, કારણ કે એની 2 ઘાત આપણે 3 4 5, જવાબ શું મળશે? 1 જ. અને નીચે x નો કેટલો થશે? સ્ક્વેર. પછી પ્લસ 6c3 કેટલા મળશે આપણને? 20 મળશે. a નો ઘન મતલબ x નો ઘન, અને અહીંયા મળશે 1 ના છેદમાં x નો ઘન, પ્લસ 6c4 કેટલા મળશે આપણને? 15 મળશે. a નો સ્ક્વેર કેટલું થશે આપણી પાસે? x નો સ્ક્વેર. b ની 4 ઘાત મતલબ 1 ના છેદમાં x ની 4 ઘાત, પ્લસ આ કેટલો મળશે આપણને? 6c5 મતલબ 6 જ મળશે, ઉપર n. પછી a ની 1 ઘાત મતલબ x, અને b ની 5 ઘાત મતલબ 1 ના છેદમાં x ની 5 ઘાત. 6c1 6 મતલબ મળશે 1. a ની 0 ઘાત મતલબ 1, b ની 6 ઘાત મતલબ 1 ના છેદમાં x ની 6 ઘાત. બસ આને સોલ્વ કરીએ, ફાઇનલ આન્સર આપણને મળશે
તો બરાબર અહીંયા આગળ x ની 6 ઘાત, અહીંયા આગળ મળશે પ્લસ આ કૌંસ આમ x ની ઘાત કટ થઈ જશે તો 6x ની 4 ઘાત મળશે પ્લસ 15 m ના m, x ની 2 ઘાત કટ થશે આની સાથે તો મળશે 2 ઘાત પ્લસ 20 m ના m, x ની 3 ઘાત કટ થઈ જશે પ્લસ m ના m, અહીંયા 15 x ની 2 ઘાત નીચેથી કટ થશે તો 15 છેદમાં x ની 2 ઘાત, પછી અહીંયા પ્લસ 6 અને 1 ઘાત કટ થશે તો નીચે 4 ઘાત વધશે x ની 4 ઘાત, પછી અહીંયા આગળ પ્લસ 1 અને x ની 6 ઘાત, 1 ના છેદમાં x ની 6 ઘાત. ફાઇનલ આન્સર ચોપડી સાથે મેચ કરી દે. x ની 6 ઘાત પ્લસ 6x ની 4 ઘાત 15x સ્ક્વેર 20 15 ભાગ્યા x સ્ક્વેર 6 ભાગ્યા x ની 4 1 ભાગ્યા x ની 6 ઘાત. ડન. ફાઇનલ આન્સર આપણને મળી ગયો. આગળ જોઈએ એની અંદર આગળ આપણને દાખલા જે આપેલા રહ્યા એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો અને કિંમત શોધો. જેની અંદર આપણને પહેલો પ્રશ્ન આપેલો 96 ની 3 ઘાત, તો બસ એને સોલ્વ કરી દઈએ, આને પૂછી દઈએ 96 ની 3 ઘાતને આપણે સોલ્વ કરીએ. એ પણ બહુ સરળ દાખલા છે. એની અંદર મેં તમને શું કીધું હતું પહેલા નંબરના લેક્ચરમાં કે આખું ચેપ્ટર જે રહ્યું દ્વિપદી પ્રમેય, જેનો મતલબ શું થાય બે પદો. દ્વિપદી મતલબ બે પદો, મતલબ આપણી પાસે a b હોય, a b હોય, x y હોય, x y હોય, x + 1 ના છેદમાં x હોય, ટોટલ બે પદો હશે. જો બે પદો નહીં હોય અને એક પદ આપ્યું હશે તો એ એક પદને આપણે સૌપ્રથમ બે પદમાં કન્વર્ટ કરીશું અને એ બે પદ માટે આપણે શું કરીશું સૂત્રનો ઉપયોગ કરીશું અને જવાબ મેળવીશું. તો સ્ટાર્ટ કરીએ. કયા નંબરનો આપણે નંબર 6. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે 96 ની 3 ઘાત, નંબર 6. એની અંદર કહેવામાં આવ્યું છે કે 96 ની 3 ઘાત બહુ જ નાનો છે કારણ કે એની 3 ઘાત માટે આપણને કહેવામાં આવ્યું છે. તો સ્ટાર્ટ કરીએ. બરાબર 96 ની 3 ઘાત મતલબ એના કેવી રીતના લખી શકાય મેં તમને પહેલા બી સમજાવ્યું હતું. 96 ના બે સ્વરૂપે લખવું હોય તો એને તમે 100 - 4 પણ લખી શકો. કોઈકની ઈચ્છા છે 90 + 6 લખવાની તો 90 + 6 પણ લખી શકો. કોઈકની ઈચ્છા છે કે 80 + 16 લખવા છે એ પણ લખી શકો. તમે 50 + 46 પણ લખી શકો. પણ ખાલી એની ગણતરી કરતા આપણને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખવાનું. 100 - 4 માટે ટ્રાય કરીએ તો 96 ના આપણે કેવી રીતના લખીશું 100 - 4 ની 3 ઘાત. તો બરાબર અહીંયાથી આપણને a બરાબર શું મળી જશે 100, જ્યારે b બરાબર મળશે -4, n બરાબર મળશે 3. માઈનસ લખવાનું ભૂલવાનું નહીં. હવે આપણે સૂત્ર મૂકીએ અને એની અંદર કિંમતો મૂકીએ. 3 ઘાત માટે સૂત્ર લેવાનું મતલબ 3 લેવાની તો 3c0. a એની મહત્તમ ઘાતમાં હશે, b 0 ઘાતમાં, પ્લસ હાલ વચ્ચે પ્લસ રાખવાનું, પછી 3c1. a એની એક ઘાત ઘટી જશે 2, b ની ઘાત આવશે 1, પ્લસ 3c2. a ની હજી એક ઘાત ઘટશે, b નો સ્ક્વેર આવી જશે 3c3. a ની 0 ઘાત, b ની મહત્તમ ઘાત 3. બસ આની અંદર કિંમત મૂકીએ ડાયરેક્ટ આપણને જવાબ મળશે. બરાબર 3c0 કેટલું થશે 1. a ની 3 ઘાત મતલબ 100 ની 3 ઘાત. 100 ની 3 ઘાત જેટલી ઘાત હોય અને 2 મીંડા છે મતલબ 3 દૂ 6 મીંડા થઈ જશે ટોટલ. 1 2 3 4 5 6. b ની 0 ઘાત, કોઈ બી ની 0 ઘાત જવાબ 1. 3c1 કેટલો મળશે 3. a નો સ્ક્વેર મતલબ 100 નો સ્ક્વેર, 100 × 100 ટોટલ 4 મીંડા થઈ જશે. 1 2 3 4 મીંડા. પછી આવશે b ની 1 ઘાત મતલબ -4, પછી પ્લસ 3c2 કેટલો થશે 3 દૂ 6 છેદમાં 2 મતલબ એ પણ આપણને 3 ના 2 વખત રિવર્સ થઈ જશે, એ પણ આપણને 3 જ મળશે. પછી a ની 1 ઘાત મતલબ 100, b ની 2 ઘાત -4 ની 2 ઘાત, -4 નો સ્ક્વેર, માઇનસ નો સ્ક્વેર મતલબ પ્લસ મળશે, 4 નો સ્ક્વેર મળશે આપણને 16. પછી પ્લસ 3c3 કેટલો મળશે આપણને 1 મળશે. a ની 0 ઘાત, કોઈ બી ની 0 જવાબ 1. b ની 3 ઘાત મતલબ -4 ની 3 ઘાત. પહેલા તો ચોગુ 16 ચોક થશે 64, 64 અને માઇનસ ની ઘાત અયુગ્મ મતલબ જવાબ મળે માઇનસ ની અંદર. તો બસ આને સોલ્વ કરી આપણને ફાઇનલ આન્સર મળી જશે. બરાબર કેટલા મીંડા છે 2 4 ને 6 મીંડા છે તો 1 2 3 4 5 6 મીંડા એક સાથે ગુણવાથી કોઈ ફરક નહીં પડે. માઇનસ 4 તરી થશે 12, 1 2 3 4 મીંડા, 1 2 3 4 મીંડા. આખું પદ પ્લસમાં 16 તરી કેટલા થશે 48 થશે અને પાછળ 2 મીંડા, 48 પાછળ 2 મીંડા. અહીંયા આગળ મળશે -64. તો એક કામ કરીએ પહેલા જે બંને પ્લસ વાળી સંખ્યા રહી એનો સરવાળો કરી દઈએ. કેટલા છે 1 2 3 4 5 6 મતલબ 10 લાખ 1 મિલિયન. એની અંદર એડ કરીશું 4800 ને તો બરાબર આપણને મળશે 100 4800. આ પદ લખવું હોય તો લખી શકાય 100 4800. હવે માઇનસ વાળી બે સંખ્યાનો સરવાળો કરીએ જે આપણને કેટલું મળશે 12, એની પાછળ 4 મીંડા 1,20,000. એની અંદર એડ કરીએ 64 ને. જો બંનેનું ચિહ્ન સમાન માઇનસ માઇનસ મતલબ થશે સરવાળો પણ ચિહ્ન લાગશે માઇનસ અને જવાબ મળશે આપણને 12,00,64. તો આની અંદરથી એને માઇનસ કરી દઈએ 100 4800 માઇનસ કરીશું કોને 12,00,64 ને આપણે જવાબ મળશે 88 47 36. ઓકે 88 47 36 બરાબર
88 47 36 આપણો આવી ગયો ફાઇનલ આન્સર. ચેક કરી દઈએ કેટલો આવ્યો 88 47 36. ડન. ઓકે છે. તો નંબર 6 દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. 7મા નંબરના દાખલાની અંદર આપણને 102 ની 5 ઘાત શોધવાની કીધી છે. તો બસ 102 ની 5 ઘાત કીધી તો આ સૂત્રને આપણે 5 ઘાત સુધી લઈ જવાનું. અહીંયા આગળ 102 કીધા તો 100 + 2 કરી શકાય. 105 - 3 110 - 8 જે કરવું હોય જે અનુકૂળ લાગે આપણે કરી શકાય. શું આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે તો કીધું છે 102 ની 5 ઘાત 102 ની 5 ઘાત. તો એને સોલ્વ કરીએ. આના પહેલા પૂછી દઈએ તો 102 ની 5 ઘાત જેને આપણે કેવી રીતના લખીએ સૌપ્રથમ તો કે 100 + 2 એની 5 ઘાત. તો અહીંયા આપણને a b અને n ની કિંમત કેટલી મળશે? a બરાબર મળશે 100, b બરાબર મળશે 2 અને n બરાબર મળશે 5. ઓકે. તો 5 ઘાત વાળું સૂત્ર સૌપ્રથમ સૂત્ર લખી દઈએ પછી એની અંદર કિંમતો મૂકીએ. તો બરાબર 5c 0 થી સ્ટાર્ટ થશે. a ની 5 ઘાત, b ની 0 ઘાત, 5c 1, a ની 4 ઘાત, b ની 1 ઘાત, 5c 2, a ની 3 ઘાત, b ની 2 ઘાત, 5c 3, a ની 2 ઘાત અને b ની 3 ઘાત, 5c2, a ની 1 ઘાત, b ની 4 ઘાત. 2 ક્યાં આવી ગયા? 5c4 આવશે પ્લસ 5c5, a ની 0 ઘાત, b ની 5 ઘાત. બસ ફટાફટ સૂત્રમાં કિંમત મૂકીએ ડાયરેક્ટ આપણને જવાબ. તો બરાબર 5c0 1 મળશે. a ની 5 ઘાત 5 ઘાત મતલબ આને 5 વખત લખવાના. તો 5 × 2 10 મીંડા આવશે. 1 2 3 4 5 6 7 8 9 10. b ની 0 ઘાત કોઈ b ની 0 જવાબ 1 પ્લસ 5c1 કેટલો મળશે? 5. a ની 4 ઘાત મતલબ 8 મીંડા આવશે. 2 3 4 5 6 7 8 મીંડા. પછી b ની 1 ઘાત મતલબ 2. 5c3 કેટલો મળશે? 5 ચોક 20 તરી 60. 60 ને અચ્છા એક કામ કરે ડાયરેક્ટ લખીએ 5 4 3 છેદમાં 3 ગુણ્યા 2 3 3 કટ 2 5 દૂ થશે 10. a નો સ્ક્વેર મતલબ આનો સ્ક્વેર કેટલો મળશે આપણને? 4 મીંડા મળશે. b ની 3 ઘાત મતલબ 2 ની 3 ઘાત કેટલી મળશે? 8 પ્લસ અહીંયા આગળ અચ્છા એક આ પદ માટે આપણે જોઈએ હતા મારા ખ્યાલથી આ પહેલું થયું આ બીજું અને ત્રીજું પદ 5c2 આવશે. હવે 5c2 માટે ઓકે 4 ઘાત b ની કિંમત 1 મૂકી. b ની કિંમત અહીંયા 2 મૂકી. ઓકે આ પદ આવ્યું જે આપણી પાસે 5c2 જે કેટલા મળશે આપણને? 5 4 નીચે 2 મળશે 5 દૂ 10. આ પણ આપણને 10 મળશે. a ની 3 ઘાત મતલબ એની પાછળ મીંડા આવશે 6 તો 6 મીંડા. b નો સ્ક્વેર મતલબ 2 નો સ્ક્વેર મળશે 4. હવે જોઈએ આ પદ માટે જેના માટે આપણને 5c3 કેટલો મળ્યો તો કે 10 જ મળ્યો 10. પછી b નો સ્ક્વેર મતલબ એ મળશે એની પાછળ 4 મીંડા. પછી b ની 3 ઘાત મતલબ 2 ની 3 ઘાત કેટલી થશે? 8 થશે. ડન. હવે આપણે જોઈએ આ 4 ઘાત માટે તો પ્લસ ઉપર 5 મતલબ જવાબ 5. a ની 1 ઘાત મતલબ 100 અને b ની 4 ઘાત 2 ની 4 ઘાત કેટલી થશે? 16 પ્લસ છેલ્લા નંબરમાં અહીંયા 1 a ની 0 ઘાત 1 b ની 5 ઘાત 2 ની 5 ઘાત કેટલી મળશે? 32. આના સોલ્વ કરીએ એક પદ અને પછી સરવાળો બાદબાકી કરી દઈએ. તો બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 મીંડા. પછી અહીંયા આગળ આવશે પ્લસ 5 દૂ 10 તો એ 10 અને અહીંયા 8 મીંડા 1 2 3 4 5 6 7 8 8 મીંડા. તો ટોટલ 9 થઈ ગયા 2 4 6 8 9. ઓકે પછી પ્લસ 10 ચોક થશે 40 અને અહીંયાના 6 મીંડા 1 2 3 4 5 6 મીંડા. પછી પ્લસ 10 8 80 એની પાછળ 4 મીંડા પ્લસ 16 પંચા 80 એની પાછળ 2 મીંડા. પછી 16 પંચા 80 ના પાછળ 2 મીંડા પ્લસ 32 એકા 32 એકા 32. હવે કેલ્ક્યુલેટર લઈએ ને આનો સરવાળો કરવાનો બહુ લાંબુ પદ થઈ ગયું. ડાયરેક્ટલી એનો સરવાળો કરવા તો પણ કરી શકાય. શું આપી દો 1 2 3 4 5 6 7 8 9 10 મીંડા. એની અંદર કેટલા એડ કરીએ પ્લસ આની અંદર પણ 1 2 3 4 5 6 7 8 9 મીંડા પ્લસ 1 2 3 4 5 6 7 8 9 મીંડા પ્લસ એની અંદર એડ કરીએ 4 1 2 3 4 5 6 7 મીંડા 1 2 3 4 5 6 7 મીંડા. પછી 8 લાખ એડ કરીએ પ્લસ 8 1 2 3 4 5 મીંડા. એની અંદર એડ કરીએ 8000 એની અંદર એડ કરીએ 32. આપણને જવાબ મળશે પોઈન્ટમાં આપ્યો છે 1.1040. એક કામ કરીએ આના સીધો કન્વર્ટ કરી દઈએ. બરાબર 10 ઘાત આપી છે તો 1 2 3 4 5 6 7 8 9 10 છેલ્લે 30 લખવાનું 1 1 0 40 80 80 3 અને 0. બસ આ આપણને જવાબ મળવો જોઈએ. અહીંયા આગળ આવશે 0. આ આપણો થશે ફાઇનલ આન્સર. શું મળ્યો? 11 0 40 80
80 અને 32. અચ્છા, આપણને 32 જવાબ મળે છે. જ્યારે આ લોકો અહીંયા આગળ 3 પછી પોઈન્ટ આપ્યો તો અને 10 ની -10 ઘાત કરી હતી, તો આ બગડો અહીંયા આગળ એડ થઈ જશે. બસ એટલી વસ્તુ આપણને ખબર પડી છે. તમારા પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર નહીં હોય તમને ડાયરેક્ટલી આ જ જવાબ મળશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હશે તો તમને પોઈન્ટની અંદર જવાબ મળશે, પણ તમારી પાસે સાયન્ટિફિક કેલ્સીની તમારે જરૂર પડશે નહીં. ઓકે, તમારે સાદું કેલ્ક્યુલેટર યુઝ કરવાનું, જેની અંદર તમને ડાયરેક્ટલી આ જવાબ મળી જશે. તો બસ આપણી પાસે 7મા નંબરનો દાખલો પૂરો થઈ ગયો. આ તો આપણી પાસે દાખલા નંબર 7. ઓકે, જે હવે પૂરો થઈ ગયો. હવે આપણે જોઈએ નંબર 8, જેની અંદર 101 ની આપણે 4 ઘાત શોધવાની છે. નંબર જોઈએ 8, જેની અંદર 101 ની કીધી છે 4 ઘાત. તો આને સૌપ્રથમ ભૂસી દઈએ. નંબર જોઈએ પછી 8. અહીંયા આગળ 4 ઘાત કીધી. જેટલી ઓછી ઘાત આપો એટલું આપણા માટે સારું. સૂત્ર કેવું બનશે? નાનું બનશે. તો બરાબર, આના સૌપ્રથમ લખી કેવી રીતના શકાય? તો કે 100 + 1 ની 4 ઘાત. તો અહીં આપણી પાસે a અને b ની કિંમત કેવી બનશે? a બરાબર બનશે 100, b બરાબર બનશે 1 અને n બરાબર મળશે 4. તો 4 ઘાત માટે સૂત્ર લખવાનું. બરાબર, 4c0 a ની 4 ઘાત, b ની 0 ઘાત, 4c1 a ની 3 ઘાત, b ની 1 ઘાત, 4c2 a ની 2 ઘાત, b ની 2 ઘાત, 4c3 a ની 1 ઘાત, b ની 3 ઘાત, 4c4 a ની 0 ઘાત, b ની 4 ઘાત. બહુ જ સરળ સૂત્ર છે. કેવી રીતના લખવું એક વખત ખબર પડી ગઈ, ઓટોમેટિક બધી વસ્તુ ખબર પડી છે. સૌપ્રથમ એના સહગુણક વિશે સમજવાનું, પછી a વિશે, પછી b વિશે. 3 સિમ્પલ સ્ટેપ સમજવાના, આખું સૂત્ર આપણે બનાવી શકાય. બહુ સિમ્પલ છે. તો બધી કિંમતો મૂકીએ. 4c0 કેટલો મળશે? 1. a ની 4 ઘાત મતલબ 4 ઘાત 100 ના 4 વાર લખવાના, મતલબ 2 મીંડાના 4 વડે ગુણીએ તો 8 મીંડા. 1 2 3 4 5 6 7 અને 8. b ની 0 ઘાત મતલબ 1 + 4. c1 કેટલો આપણી પાસે? અચ્છા, તો 4c1 જે 4 મળ્યો એનો ઘન મતલબ 6 મીંડા. 4 5 6 મીંડા. b ની 1 ઘાત મતલબ 1. b ની અંદર તો બધામાં 1 જ આવશે. 4c2 કેટલો મળશે? 4 તરી 12, 2 કટ થશે. 4 તરી 12 છેદમાં 2, અહીંયા 2 કટ છે, 3 દુ મળશે 6 પ્લસ આ મળશે 6. a ની 2 ઘાત મતલબ મળશે 4 મીંડા અને b ની 1 નો સ્ક્વેર જે 1 જ મળશે, પ્લસ 4c3 મળશે 4, a મળશે 100, b ની કિંમત 1, 4c4 આપણને મળશે 1, a ની 0 મતલબ 1, b ની 4 મતલબ 1. બહુ સરળ છે, કારણ કે b બરાબર આપણને 1 મળ્યું છે. 1 2 3 4 5 6 7 8 મીંડા, પ્લસ 4 એકા 4, 1 2 3 4 5 6 મીંડા, પ્લસ અહીંયા આગળ 6 ના પાછળ આવશે 4 મીંડા. ઓકે, દરેકની અંદર 8 6 4 2 અને 0, કારણ કે બે મીંડા શું થાય છે? ઘટતા જાય છે. પછી પ્લસ અહીંયા આગળ 400 મળશે અને પ્લસ મળશે 1. સીધું જ કેલ્ક્યુલેટરમાં જવાબ. એકની પાછળ પહેલા 8 મીંડા, 1 2 3 4 5 6 7 8 મીંડા, પ્લસ એની અંદર 4 1 2 3 4 5 6 મીંડા, પ્લસ એની અંદર 6 ની પાછળ 4 મીંડા અને પ્લસ 400 પ્લસ 1. આપણને જવાબ મળશે. જોઈ લો, જોવો તો જવાબ આપણને મળશે બરાબર 104 0 60 401. આપણને જવાબ મળી જશે. મેચ કરી જોઈએ. 104 0 60 104 0 60 401. ઓકે, ડન. જવાબ આપણો મેચ થઈ ગયો. મતલબ નંબર 8મો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે જોઈએ નંબર 9, જેની અંદર આપણને 99 ની 5 ઘાત પૂછી છે. 99 ની 5 ઘાતનો આપણે 90 + 9 કરી શકાય, 95 + 5 સોરી 95 + 4 કરી શકાય, 100 - 1 પણ કરી શકાય. જેમ આપણે 100 + 1 માટે જોયું, સેમ ટુ સેમ 100 - 1 માટે જોવાનું છે. શું આપ્યું છે? નંબર જોઈએ હવે આપણે 9. સેમ ટુ સેમ આ દાખલાની અંદર ચેન્જ કરી દઈએ. શું આપ્યું છે? 99 ની 5 ઘાત. નંબર 9મો દાખલો, જેની અંદર આપણને આપ્યું છે 99 ની 5 ઘાત. 99 ની 5 ઘાત. 99 ની 5 ઘાત મતલબ 99 ને કેવી રીતના લખાય? 100 - 1 લખાશે. એની ઘાત કેટલી આવશે? તો કે 5 થઈ જશે. ઘાત થઈ જશે એની 5. a બરાબર 100, b બરાબર મળશે -1, જ્યારે n બરાબર મળશે 5. ઓકે, વધારાનું બધું પૂછી દઈએ, કારણ કે સૂત્ર આપણે શું કરવું પડશે? બદલવું પડશે. તો અહીંયા આગળ ફરીથી અહીંયા માઇનસ આવશે, આ એની 5 ઘાત -1 અને આ મળશે 5. તો સૌપ્રથમ આના માટે સૂત્ર લખીએ. સૂત્ર શું મળશે 5 ઘાત માટેનું? બરાબર 5 ઘાત થી 5c0 a ની 5 b ની 0, 5c1 a ની 4 ઘાત b ની 1 ઘાત, 5c2 a ની 3 ઘાત b ની 2 ઘાત, 5c3 a નો સ્ક્વેર b ની 3 ઘાત, 5c4 a ની 1 ઘાત અને b ની 4 ઘાત, 5c5 a
a ની 0 ઘાત અને b ની 5 ઘાત. બસ સિમ્પલ ડાયરેક્ટ આની અંદર કિંમતો મૂકીએ. બરાબર 5c 0 કેટલું થશે 1 થશે. a ની 5 ઘાત મતલબ એના પાછળ 1 2 3 4 5 6 7 8 9 10 મીંડા લાગશે. ઓકે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 5 વખત કરવાનું. 5 વખત કરીએ તો 5 દુના 10 મીંડા આપણને મળે. b ની 0 ઘાત મતલબ -1 ની 0 ઘાત 0 ઘાત મતલબ જવાબ 1. 5c 1 કેટલો મળશે 5 મળશે. a ની 4 ઘાત મતલબ 4 દુ 8 મીંડા 4 5 6 7 8 મીંડા. b ની 1 ઘાત મતલબ -1 પ્લસ 5c2 કેટલો મળશે 5c2 5 ચોક 20 5 દુ 10 જ મળશે ડાયરેક્ટલી. ઓકે 2 કટ કરી દઈએ. a ની 3 ઘાત મતલબ મળશે 1 2 3 4 5 6 મીંડા. b નો સ્ક્વેર -1 નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ 3 માટે જોઈએ તો કેટલા મળશે 5 4 3 3 2 1 3 3 કટ થશે 2 5 દુ મળશે 10. e ની 2 ઘાત e ની 2 ઘાત મતલબ 100 ની 2 ઘાત કેટલી મળશે 10000 અને b ની 3 ઘાત -1 ની 3 ઘાત -1 મળશે. આના માટે જોઈએ 5 a ની 1 ઘાત મતલબ 100 b ની 4 ઘાત 1 ની 4 ઘાત 1 5c 5 1 a ની 0 ઘાત મતલબ 1 b ની 5 ઘાત -1 ની 5 ઘાત -1. ઓકે બહુ નાના નાના ગુણાકાર છે. a ની 5 ઘાત મતલબ 1 ની 5 ઘાત. આ બધું તમે ત્રીજા ચોથા ધોરણમાં પણ ભણી શકો. તો બરાબર સીધો આનો જવાબ લખીએ. કેટલા મીંડા અહીંયા આગળ 10 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા આગળ માઇનસ વાળું પદ 5 અને અરે 8 મીંડા 1 2 3 4 5 6 7 8. અહીંયા આગળ પ્લસ વાળું પદ કેટલા મીંડા અહીંયા 6 હતા અને આ એક 7મું એડ થશે 2 3 4 5 6 7. અહીંયા આગળ માઇનસ વાળું પદ 10 અને આ 4 ને થશે 5 મીંડા 1 2 3 4 5 મીંડા. આ પદ આયા આ 100 અને ગુણ્યા 5 મતલબ પ્લસ 500. અહીંયા આગળ મળશે -1. કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ. પ્લસ વાળાનો સરવાળો કરીએ માઇનસ વાળાનો સરવાળો કરીએ અને પ્લસ માઇનસ ની બાદબાકી કરીએ. એકના પાછળ 10 મીંડા 1 2 3 4 5 6 7 8 9 10 મીંડા. પછી પ્લસ એકના પાછળ 1 2 3 4 5 6 7 મીંડા 1 2 3 4 5 6 7 મીંડા પ્લસ 500 કરીશું તો આપણને જવાબ કેટલો મળશે. પોઈન્ટ ની અંદર આપ્યો 1.00 એને હું ફેરવી દઉં 10 માં મતલબ કેટલા થશે તો કે 1 0 0 1 0 0 0 0 5. પછી શું આપ્યું છે 10 મતલબ અહીંયા આપ્યું છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ જવાબ મળશે. આ પણ થઈ ગયું પ્લસ વાળા માટે. માઇનસ વાળા માટે શું થશે આ માઇનસ આ કેટલા આવ્યા છે 2 4 6 8 મીંડા 1 2 3 4 5 6 7 8 મીંડા. ઓકે 5 ની પાછળ આપણી પાસે 8 મીંડા છે તો આપણા 8 મીંડા લખાઈ ગયા. પછી માઇનસ કરીશું મતલબ આપણે અંદર તો શું કરવાનો સરવાળો કેટલા મીંડા 5 મીંડા 1 ની જોડે 3 4 5 મીંડા અને માઇનસ કરીશું એની અંદર 1 મતલબ પ્લસ 1 કરીશું તો આનો જવાબ આપણને મળશે 500 1 2 3 4 1 ના પાછળ 4 મીંડા અને 1. ઓકે આ આપણને આવો જવાબ મળી જશે. બસ હવે આપણે આ બંનેની શું કરી દઈએ બાદબાકી તો 100 1 1 2 3 અચ્છા એક મિનિટ આ 100 1 ના પાછળ 1 2 3 4 મીંડા અને 500 માઇનસ કરીશું તેની અંદરથી 500 1 1 2 3 4 મીંડા 1. આનો જવાબ આપણને મળશે જોઈ લઈએ. બરાબર આપણને જવાબ મળશે 9 5 0 9 9 0 0 4 9 9. આ ફાઇનલ આન્સર ચોકડી સાથે મેચ કરી દઈએ. 95 0 99 0 4 99 0 અચ્છા એક મિનિટ 99 99 આપશે હા તો 95 950 990 0 4 99. ઓકે આવી ગયો ફાઇનલ આન્સર. આપણો થઈ ગયો નંબર 9મો દાખલો. આગળ જોઈએ નંબર 10 જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે 1.1 ની કેટલી ઘાત આપી છે 1 મિનિટ એની અંદર આપણને 4 1 ના પાછળ 4 મીંડા આપ્યા છે. આને આપણે ભૂસી દઈએ અને કહેવાનું છે કે 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે. ઓલરેડી ઉદાહરણની અંદર આપણા દાખલો શીખ્યા હતા. મેં તમને કીધું હતું કે આવું કમ્પેરિઝન શા માટે કરે કારણ કે 1.1 ની આપણને કેટલી ઘાત આપી છે 10000 ઘાત મતલબ એ જે પદરું એ મોટું જ થશે. શા માટે આપણે સમજીએ. આના પહેલા ભૂસી દઈએ આખી રકમ અહીંયા આગળ લખી દઈએ પછી આપણે એક્ઝામ્પલને સોલ્વ કરીએ. તો હવે જોઈએ નંબર 10 શું કહેવામાં આવ્યું છે આપણને આની અંદર કે 1.1 ની 10000 ઘાત અથવા 1000 બંનેમાંથી ચેક કરવાનું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી કે કઈ સંખ્યા મોટી છે. ઉદાહરણ નંબર 3 ની અંદર મેં તમને સમજાવ્યું હતું કે આ સંખ્યાની બહુ મોટી ઘાત આપી હોય એની સાથે કોઈ બીજી સંખ્યા કમ્પેરિઝનમાં આપી હોય તો શા માટે કમ્પેરિઝનમાં આપી હોય કારણ કે આ મોટી હોય એના માટે જ. તો ગણીએ દાખલો અને સોલ્વ કરીએ કેવી રીતના આનો જવાબ આવે તો આના જ આપણે સોલ્વ કરવાનું રહેશે. આ તો આપણને બહુ સીધી સંખ્યા જ આપી દીધેલી છે. આના સોલ્વ કરીને એની કિંમત શોધીએ. શું આપ્યું છે એની 10000 ઘાત 10000 ઘાત મતલબ n બરાબર 10000 આપણે nc0 પછી nc1 લખીએ તો શું 10000c0 10000c1 10000c2 પછી અપ ટુ 10000c 10000 સુધી જવાનું ના કેટલા પદ લખવાના 1 થી 2
મેક્સિમમ 3 પદ લખશો અને 3 પદને જ સોલ્વ કરતા આપણને શું મળી જશે? જવાબ મળી જશે. આમ તો 2 પદને જ સોલ્વ કરતા જવાબ મળી જશે, પણ 3 પદ લખીશું આપણે શું કહેવાય પાછળથી તૈયારીમાં રહેવાનું, જેથી આખો દાખલો ફરીથી ના ગણવો પડે. તો સ્ટાર્ટ કરીએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? 1.1 ના આપણે કેવી રીતના લખી શકાય? 1 + 0.1 એની કેટલી ઘાત? તો કે 1 2 3 4 મીંડા સાથે 10,000 ઘાત. આને આપણે સોલ્વ કરીએ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી. તો અહીં a બરાબર શું થશે? a બરાબર આપણને મળશે 1, b બરાબર આપણને મળશે 0.1, n બરાબર મળશે આપણને 10,000. તો હવે આપણે સૂત્ર લખીએ કેના માટે? તો કે 10,000 માટે a અને b ની એની અંદર કિંમત મૂકીએ. તો બરાબર શું થશે? 10,000 c0 પછી a ની કેટલી ઘાત આવશે? મેક્સિમમ a ની કેટલી ઘાત? મેક્સિમમ 10,000 ઘાત 1 2 3 4 ઓકે, અને b ની ઘાત આવશે 0 પ્લસ એની સાથે શું આવશે? હવે 10,000. હવે 10,000 ઉપર એમ ના 1 2 3 4 અને c આવશે 1. હવે a ની એક ઘાત ઘટી જશે, 10,000 માંથી એક જતી રહેશે તો કેટલી વધશે? 9,999 9,999 અને b ની એક ઘાત થશે પ્લસ 10,000 c2 a ની કેટલી ઘાત થશે? 9,998 અને b ની 2 ઘાત. બસ અહીંયાથી જ છોડી દેવાનું, આગળ તરફ જવા દેવાનું ભાઈ, અપ ટુ અનંત સુધી. કેટલા સુધી જશે? છેલ્લા 1000 c 10,000 c 10,000 a ની 0 ઘાત b ની 10,000 ઘાત. એ આપણે શોધવાનું આવશે જ નહીં. આના માટે સોલ્વ કરીએ. 1 અને 2 ની અંદર જ આપણને જવાબ મળી જશે, પણ રનિંગમાં ત્રીજું પદ આપણે આપણી સાથે રાખ્યું, કોઈ પ્રોબ્લેમ ના પડે એના માટે. બરાબર 1000 c0 કેટલો મળશે? 1. a ની 10,000 ઘાત, a કેટલો? 1. 1 ની 10,000 ઘાત, ગમે તેટલાની 10,000 ઘાત હોય, લાખ ઘાત હોય, 1 ની જવાબ 1 જ મળે. b ની 0 ઘાત, કોઈ બી ની 0 ઘાત, જવાબ 1 મળશે પ્લસ 10,000 c1 10,000 c1 મતલબ ઉપર જે n હોય એ જ આપણને મળે 10,000 2 3 4 ઓકે. અને પછી a ની 900 a ની કેટલી ઘાત છે? 9,999 a ની કિંમત 1 1 ની 9,999 1 ની કોઈ બી ઘાત, જવાબ 1 જ. b ની 1 ઘાત મતલબ 0.1 ની 1 ઘાત, તો 0.1. હવે 10,000 c2 મતલબ 10,000 ને 2 વખત રિવર્સ લઈ જવાના. 10,000 ગુણ્યા 9,999. જો આ પદ આપણે કરવાની જરૂર નથી, છતાંય શીખવાડી દઉં, જો જરૂર પડે તો શીખી લેવાનું. તો 10,000 એના કેટલી વખત? 2 વખત રિવર્સ લઈ જવાનું, મતલબ 10,000, બીજી વખત આવશે 9,999 અને નીચે 2 મતલબ 2 નો ફેક્ટોરિયલ જે મળશે 2. અને આપણે કટ કરીશું તો કેટલા મળશે? અહીંયા આગળ 5,000 મળશે. 5,000 આની સાથે કેલ્ક્યુલેટરમાં ગુણી દેવાનું, એની કિંમત લખવાની. a ની આટલી ઘાત, a ની કેટલી ઘાત? 9,000. a ની ગમે તેટલી ઘાત હોય, a બરાબર 1 છે મતલબ a જ મળશે. b નો સ્ક્વેર મતલબ 0.1 નો સ્ક્વેર 0.01 મળશે મારા ખ્યાલથી. એને તમારે કેલ્ક્યુલેટરમાં ગણવું હોય તો ગણવાનું, બાકી ડાયરેક્ટ અહીંયાથી રનિંગ અપ ટુ ચાલુ કરી દેવાનું. 2 સ્ટેપની અંદર જ મેં કીધું તો આપણને જવાબ મળી જશે. અહીંયા મળશે 1 પ્લસ 1000 ગુણ્યા 1 કેટલા મળશે? 10,006 અને આ 0.1 મતલબ ગુણ્યા 0.1 ના આવી રીતના લખી શકાય 1/10. તો 1 0 કટ થઈ જશે અહીંયા આગળથી. તો બરાબર 1 પ્લસ 1000 કેટલા મળશે આપણને? પાછળ અનંત પદો છે ઓકે, તો અપ ટુ રાખવાનું. તો બરાબર આપણને કેટલા મળશે? 1001 પ્લસ અન્ય પદો. તો આપણને શું જોઈતું હતું? 1000 અને આની અંદરથી મોટું કોણ? તો આની અંદર તો આપણે ખાલી 2 પદ સોલ્વ કર્યા અને આપણે 1001 મળી ગયું. હજી આગળના પદો સોલ્વ કરીએ તો લાખની અંદર આપણને જવાબ મળી જાય, જેની આપણે કોઈ જરૂર નથી. તો સીધું જ લખી દેવાનું કે એ ગ્રેટર ધેન હશે કોના કરતા? 1000 કરતા. કારણ કે આના 2 પદોની કિંમત જ આપણને કેટલી મળી? 1001. હજી આગળ ત્રીજું, ચોથું, પાંચમું એવા આપણે 10,000 પદો મળે. તો 10,000 પદો સોલ્વ કરવા જાઓ તો 1000 કરતા ઘણી મોટી કિંમત થઈ જાય. તો અહીંયા લખી દઈએ કે તેથી આપણી પાસે કઈ કિંમત આપી હતી? 1.1 ની 10,000 ઘાત ગ્રેટર ધેન 1000. ઓકે, બસ આટલું લખવાનું, શબ્દોમાં કોઈ લખવાની જરૂર નહીં. 1.1 ની 10,000 ઘાત એ 1000 કરતા કેવી છે? મોટી છે. અહીંયા નીચે દેખાયું છે ઓકે, ડન છે. તો આપણો દાખલા નંબર 10 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ નંબર 11. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? a પ્લસ b ની 4 ઘાત માઇનસ a માઇનસ b ની 4 ઘાત શોધવાની. એના ઉપરથી વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 ની 4 ઘાત માઇનસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ની 4 ઘાતનું મૂલ્ય શોધવાનું. બહુ જ સિમ્પલ દાખલો છે. આવા મારા ખ્યાલથી 2 દાખલા આપવામાં આવેલા છે. આને આપણે પૂછી દઈએ અને સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 11. તો જોઈએ નંબર 11 શું કીધું ફરી એકવાર સમજીએ. a પ્લસ b ની 4 ઘાત માઇનસ a માઇનસ b ની 4 ઘાત એને શોધો. એના પછી કીધું કે આને શોધો. આના ઉપરથી આને શોધવાનું, મતલબ સૌપ્રથમ આ બંનેની બાદબાકી શોધી દઈએ. એના માટે સૌપ્રથમ પહેલું પદ શોધીએ, પછી બીજું પદ શોધીએ અને પછી બંનેની બાદબાકી કરીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે શોધીએ a પ્લસ b ની 4 ઘાત. હવે a પ્લસ b ની 4 ઘાત આપી, a અને b ની કોઈ કિંમત જ નથી આપી, એની 4 ઘાત આપી દીધી.
મતલબ કશું જ નહીં. n બરાબર આપણને 4 મળી ગયા. હવે આપણી પાસે એની અંદર દ્વિપદી પ્રમેય વાળું સૂત્ર રહ્યું, તો સીધું જ સૂત્ર મૂકીશું. પણ સૂત્ર તો અનંત માટે છે, n માટે છે. પણ જો n ની કિંમત આપણને 4 આપી દીધી છે, મતલબ આપણે સૂત્ર લખવા માટે કોની જરૂર પડે? n ની જરૂર પડે. તો n આપી દીધો છે, બહુ સરળતાથી આપણે સૂત્ર લખી શકાશે. તો બરાબર 4c0 પછી a ની 4 ઘાત b ની 0 ઘાત પ્લસ 4c1 a ની કેટલી ઘાત થશે? 3 ઘાત અને b ની 1 ઘાત. b ની ઘાત વધશે, a ની ઘાત ઘટશે પ્લસ 4c2 અહીંયા 4c2 નો થોડું સર્કલ લખી દઈએ. 4c2 a ની 2 ઘાત b ની 2 ઘાત પ્લસ 4c3 a ની 1 ઘાત b ની 3 ઘાત પ્લસ 4c4 a ની 0 ઘાત અને b ની 4 ઘાત. ઓકે, આ a પ્લસ b માટે લખ્યું. સેમ ટુ સેમ a માઇનસ b માટે લખીએ. a માઇનસ b a ની 4 ઘાત માટે લખીએ તો શું મળશે? 4c0 a ની 4 ઘાત અને b ની 0 મતલબ b ની જગ્યાએ શું લખીશું? માઇનસ b ની 0 ઘાત. માઇનસ b ની 0 ઘાત એમના એમ. પછી પ્લસ. હવે આ માઇનસ b ની 0 ઘાત મતલબ આપણને શું મળે? 1 જ મળવાનું છે. પછી પ્લસ આપણે શું કરીએ? 4c2 અચ્છા આનું સૂત્ર લખીએ તો 4c2 a ની કેટલી ઘાત મળશે? 3 ઘાત માઇનસ b ની 1 ઘાત પછી પ્લસ 4c2 a ની 2 ઘાત માઇનસ b ની 2 ઘાત. અહીંયા આગળ 1 ઘાત અંદર આવશે. પછી પ્લસ 4c3 a ની 1 ઘાત અને માઇનસ b ની 3 ઘાત. 3 ઘાત બહાર આવશે. ઓકે, પછી પ્લસ 4c4 a ની 0 ઘાત અને માઇનસ b ની 4 ઘાત. બસ હવે આપણને શું મળી ગયું? a પ્લસ b ની 4 ઘાત. આ થોડી સીધી ઉપર તરફ જઈ રહી છે, એની કોઈ ચિંતા ના કરતા. ઓકે, થોડુંક ઉપર તરફ જઈ રહ્યું દેખાતું હશે. તો અહીંયા શું કહીએ? આ a પ્લસ b ની 4 ઘાત, અહીંયા a માઇનસ b ની 4 ઘાત અને બંનેની આપણે શું કરવાની? બાદબાકી. તો બસ સીધી ડાયરેક્ટ અહીંયાથી જ આપણે શું કરી દઈએ? એની બાદબાકી. જો અહીંયાથી ડાયરેક્ટ એની બાદબાકી કરી દઈએ તો અહીંયા આગળ એક સીધી લાઈન દોરી દઈએ. બધાની આગળ શું લગાવી દઈએ? આ પદ કેવું છે? આ માઇનસ b જે રહ્યો એ માઇનસ ના આપણે બહાર કાઢી દઈએ તો એ કેવું થઈ જાય? માઇનસ થઈ જાય? ના થાય, કારણ કે આપણને શું આપ્યું છે? માઇનસ b ની 0 ઘાત, જેનો જવાબ કેટલો મળે આપણને? 1 મળે. તો અહીંયા આગળ પણ b ની 0 ઘાત કે માઇનસ b ની 0 ઘાત, જવાબ શું મળશે? 1 જ મળશે. તો આ જે પ્લસ રહ્યું એના આગળ માઇનસ. શા માટે હવે માઇનસ લગાવીએ? કારણ કે બંને તરફ બાદબાકી કરીએ તો પ્લસ નું માઇનસ થઈ જશે. અહીંયા પણ પ્લસ નું માઇનસ, પ્લસ નું માઇનસ, પ્લસ નું માઇનસ, પ્લસ નું માઇનસ. પણ સમજો અહીંયા આગળ માઇનસ b ની 3 ઘાત આપી. હવે 3 ઘાત હોય તો a માઇનસ આગળ આવી જાય, કારણ કે કોઈ બી ની અયુગ્મ ઘાત હોય તો એ શું થઈ જશે? માઇનસ જ રહેશે. તો આ માઇનસ તો અહીંયા આગળ પ્લસ મળશે. સાથે સાથે બીજું ક્યાં આગળ? માઇનસ b. તો અહીંયા આગળ પણ જે આ માઇનસ રહ્યો એ ક્યાં આગળ આવી જશે? બહાર આવી જશે. તો આ માઇનસ બહાર આવી જશે અને અહીંયા આગળ શું મળશે? પ્લસ મળશે. જ્યારે બાદબાકી કરીએ તો આ પદનું માઇનસ નું પ્લસ થઈ જાય, પ્લસ નું માઇનસ થઈ જાય. હવે આગળ સોલ્વ કરીએ, જોઈએ શું મળે છે. તો અહીંયા આગળ જોઈએ તો પહેલા આ બંનેની બાદબાકી, મતલબ a પ્લસ b ની 4 ઘાત પછી માઇનસ a માઇનસ b ની 4 ઘાત. આ ડાબી બાજુ થઈ ગઈ. જમણી બાજુ જોઈએ તો 4c0 a ની 4 ઘાત b ની 0 ઘાત. બંને પદ એક સરખા કટ થઈ જશે, કારણ કે b ની 0 ઘાત કરો કે માઇનસ b ની 0 ઘાત, જવાબ એક જ મળવાનું છે. પછી અહીંયા આગળ જોઈએ પ્લસ પ્લસ, બંને જગ્યાએ પ્લસ છે. પ્લસ હોય તો શું થશે? સીધો સરવાળો. તો શું મળશે? 2 વખત 4c2 a નો ઘન અને b ની 1 ઘાત. આ પહેલી વખત પ્લસ આ બીજી વખત, તો 1 ને 1 2 વખત, તો 2 વખત આનું આ પદ થઈ જશે. અહીંયા આગળ જોવા તો b નો સ્ક્વેર, અહીંયા માઇનસ b નો સ્ક્વેર. અહીંયા b ની જગ્યાએ 2 હોય તો શું મળે? 2 નો સ્ક્વેર 4 અને માઇનસ 2 નો સ્ક્વેર પણ 4 જ મળવાનું છે. તો આ બંને પદ પ્લસ વાળું, આ માઇનસ વાળું શું થઈ જશે? કટ થઈ જશે. બીજા નંબરની અંદર જોઈએ 4c3a1b3. 4c3a1b3. જો બંને આ પ્લસ મતલબ એકનું એક પદ 2 વખત આવ્યું તો ફરીથી પ્લસ 2 વખત શું કીધું? 2 વખત આખું પદ જે કહ્યું છે 4c3a1 અને b3. પછી આ પ્લસ વાળું આ માઇનસ વાળું બંને એક સરખું જ છે. શા માટે? 4c4 એમના એમ, a ની 0 ઘાત પણ એમના એમ, b ની 4 ઘાત અને માઇનસ b ની 4 ઘાત. b ની જગ્યાએ 2 મૂકીએ તો 2 ની 4 ઘાત 16, માઇનસ 2 ની 4 ઘાત પણ 16 જ થવાની. તો બસ એ જેટલું કટ થતું હતું એ કટ થઈ ગયું, વધ્યું એને આપણે લખી દીધું. આને સોલ્વ કરીએ તો બરાબર બંનેની અંદરથી 2 કોમન લઈ લઈએ. 4c પહેલા એક કામ કરીએ, 4c2 ની કિંમત મૂકી દઈએ. 4 ના 2 વખત રિવર્સ થઈ જાય, મતલબ 4 ગુણ્યા 3 છેદમાં 2 નો ફેક્ટોરિયલ મતલબ 2, તો 3 દુ થશે અહીંયા આગળ 6, તો 6 અને આ 2 તો 6 દુ થઈ જશે 12. a ની 3 ઘાત અને b ની 1 ઘાત પ્લસ 2 m ના m રહેશે. અચ્છા એક મિનિટ, 2c3 છે તો 2 m ના m. 4c3 કેટલા મળે? યાદ રાખો NCR, જે r ની કિંમત n કરતા 1 ઓછી હોય તો જવાબ n જ મળે, મતલબ 4 મળશે આનો જવાબ. આ 4 ગુણ્યા 2 મળશે આપણને 8 a અને b ઘન.
શું કોમન નીકળી શકે આની અંદરથી? બંનેમાંથી પહેલા તો 4 કોમન નીકળશે, પછી અહીંયાથી a b કોમન નીકળશે, અહીંયા પણ a અને b છે તો a b નીકળી જશે કોમન, અહીંયા વધશે a નો સ્ક્વેર પ્લસ અહીંયા વધશે b નો સ્ક્વેર, પણ સાથે સાથે જો અહીંયાથી 4 કોમન નીકળ્યા છે તો a ની પાસે 3 વધશે, જ્યારે b ની પાસે શું વધશે? 2b સ્ક્વેર. ઓકે, ડન. આટલા સુધી આપણને આટલું મળી ગયું. હવે આની અંદર શું કરવાનું છે? આ તો આપણે આની કિંમત શોધી જે મળી ગઈ, અને આના ઉપરથી આપણે આની કિંમત શોધવાની. હવે જો અહીંયા આગળ ધ્યાનથી આપણને પહેલું પદ a પ્લસ b a માઇનસ b, a પ્લસ b a માઇનસ b, મતલબ આ માઇનસ ની સાથે જ છે. તો અહીંયા આગળ જે આપણે b બરાબર માઇનસ વર્ગમૂળમાં 2 લખીએ, એ માઇનસ લખવાનું નહીં. શા માટે? કારણ કે અહીંયા માઇનસ b બરાબર માઇનસ 2 વર્ગમૂળમાં 2 આવે છે. માઇનસ b બરાબર, તો બંને બાજુથી માઇનસ માઇનસ કટ થઈ જશે. તો અહીં a બરાબર વર્ગમૂળમાં 3 અને b બરાબર વર્ગમૂળમાં 2. તો લખીએ. તો અહીં આપણી પાસે શું મળ્યું? તો કે a બરાબર વર્ગમૂળમાં 3 જ્યારે b બરાબર વર્ગમૂળમાં 2. તો બસ આની અંદર કિંમત મૂકીએ તો તેથી આપણને શું મળશે? a પ્લસ b ની 4 ઘાત મતલબ વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 ની 4 ઘાત માઇનસ વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 ની 4 ઘાત બરાબર 4 એમને એમ રહેશે. a ની કિંમત વર્ગમૂળ 3, b ની કિંમત વર્ગમૂળ 2, પછી કૌંસની અંદર મળશે 3 a નો સ્ક્વેર મતલબ વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર કેટલો મળશે? 3 પ્લસ 2 b નો સ્ક્વેર મતલબ વર્ગમૂળ 2 નો સ્ક્વેર મળશે 2. તો બરાબર આને જમણી બાજુ સોલ્વ કરીએ. આ 4 અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 મતલબ વર્ગમૂળ 6. કૌંસની અંદર શું મળશે? 3 તરી 9 પ્લસ 2 દુ 4 બરાબર 4 વર્ગમૂળમાં 6, 6 ને 4 થશે 13, 13 ચોક થશે 52 અને વર્ગમૂળમાં 6. જોઈએ મેચ થઈ જાય છે? નથી આવતો જવાબ? એક જ મિનિટ, કોઈ જગ્યાએ ભૂલ હશે મારા ખ્યાલથી ચેક કરી જોઈએ. તો 8 વર્ગમૂળમાં 3 અહીંયા આગળ 8 આવે છે. શા માટે? એક જ મિનિટ, અહીંયા આગળ ફરી એક વખત ચેક કરી જોઈએ. 8 એવી કોમન કાઢ્યા છે, 4c1 4c3 4c1. એક જ મિનિટ. અચ્છા, અહીંયા આગળ 4c2 4c2 છે તો અહીંયા આગળ 4c1 4c1 આવશે બંને જગ્યાએ. આ જગ્યાએ ભૂલ થઈ હતી, 4c1 4c1 આવશે. ઓકે, સ્ટાર્ટિંગ થી જ ભૂલ હતી. તો 4c1 આપણી પાસે કેટલા મળે? 4 મળે. તો અહીંયા આગળ આ જે 2 રહ્યો એની જગ્યાએ જવાબ કેટલો આવશે? અચ્છા, આ 2 એમના એમ રહેશે. અહીંયા જે આનો જવાબ મળશે 4 અને 4 ગુણ્યા 2 થશે 8. તો બંનેની અંદરથી આપણે 8 ના કોમન લઈ લઈએ તો અંદરના 3 વધશે કે ના 2 વધશે. તો અહીંયાથી આપણે સીધા જ 8 ના કોમન લઈ લીધા તો અંદર આપણને શું મળશે? આટલો ભાગ ભૂસી દઈએ તો બરાબર આપણને અહીંયાથી શું મળશે? 8 આ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 અંદર વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર 3 પ્લસ વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર 2. હવે સોલ્વ કરીએ તો 8 આ મળશે વર્ગમૂળમાં 6, 3 ને 2 થશે 5. તો 8 પંચા થશે હવે 40 અને વર્ગમૂળમાં 6. ઓકે, તો 40 વર્ગમૂળમાં 6 આપણને ઓકે આ આપણને મળી ગયો ફાઇનલ આન્સર. જે લોકો સાથે સાથે કરતા હશે એમને ખબર પડી હશે કે અહીંયા આગળ કોઈ જગ્યાએ ભૂલ પડી છે તો જેથી ડાયરેક્ટલી શું કરી દેશે? જવાબમાં તમે સુધારો કરી દેશો. બસ આપણે આને સોલ્વ કર્યો તો આપણને આનો જવાબ 40 વર્ગમૂળમાં 6 મળી ગયો. મારા ખ્યાલથી સેમ ટુ સેમ આવો ના બીજો એક દાખલો આપણને આપવામાં આવ્યો છે, x પ્લસ 1 ની 6 ઘાત x માઇનસ 1 ની 6 ઘાત. એને તમે જાતે ટ્રાય કરો અને જો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ પડે અથવા તો ના ફાવે તો હવે આના પછી આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 12. વિડીયો જોવા બહુ સરળતાથી તમને ખબર પડી જશે. આગળનો દાખલો જોઈએ આપણે. તો હવે જોઈએ નંબર 12. એની અંદર શું આપ્યું છે? x પ્લસ 1 ની 6 ઘાત અને x માઇનસ 1 ની 6 ઘાત. અને શું શોધવાનું છે? આના ઉપરથી આને શોધવાનું. સૌપ્રથમ આને સોલ્વ કરીએ. શું કરીશું આની અંદર? બસ a પ્લસ b વાળું સૂત્ર લગાવીએ. તો સૌપ્રથમ લગાવીશું x પ્લસ 1 ની 6 ઘાત માટે. તો x પ્લસ 1 ની 6 ઘાત બરાબર શું મળશે? a બરાબર x, b બરાબર 1. તો સૌપ્રથમ મળશે 6c0. પછી આની 6 ઘાત આવશે તો x ની 6 ઘાત, આની આવશે 0 ઘાત મતલબ જવાબ મળશે આપણને 1. પછી વચ્ચે જ લઈએ પ્લસ 6c આપણને મળશે 1. આની મળશે 5 ઘાત મતલબ x ની 5 ઘાત, આની મળશે 2 ઘાત મતલબ 1 જ મળશે. પછી પ્લસ 6c2 આની મળશે 4 ઘાત તો x ની 4 ઘાત તો x ની 4 ઘાત અને આની મળશે 3 ઘાત તો 1 જ મળશે. હંમેશા x જ લખવાનું અને પાછળ 1 ની ગમે તેટલી ઘાત આવે 1 જ મળશે. પ્લસ 6c3 હવે આની 3 ઘાત થઈ જશે અને પાછળ તો 1 જ મળવાનું છે. 6c4 x ની કેટલી ઘાત મળશે? હવે 2 ઘાત, આ 1 પ્લસ 6c5 x ની 1 ઘાત અને આ 1 પ્લસ 6c6 x ની 0 ઘાત. x ની 0 ઘાત કેવી મળશે? તો કે 1 એના ઉપર જ લખી દઈએ. 6c6 x ની કેટલી ઘાત? 0 મતલબ 1 અને આ 1 ની 6 ઘાત મતલબ એ પણ આપણને 1 જ મળશે. ઓકે, ઉપર સુધી દેખાઈ રહ્યું છે. ડન. થોડી સીડીઓ ઉપર તરફ જઈ રહી છે એની તકલીફ ના લેતા. ઓકે, મારા તો તકલીફ થઈ રહી છે. ઓકે, સોરી, કોઈ વાંધો નહીં.
સીડી ઉપર થતી હશે, દેખાતું છે તમને, એનો કોઈ વાંધો નહીં. તો બરાબર, આને સોલ્વ કરીએ. 6c0 કેટલા મળશે આપણને? 1 મળશે. તો 1 x ની 6 ઘાત અને 1 મતલબ x ની 6 ઘાત જ મળશે. 6c1 મળશે 6 અને 6 એકા થશે 6x ની 5 ઘાત, 6x ની 5 ઘાત. 6c2 કેટલા થશે? 6 પંચા 30, 6 તરી થશે 30 ભાગ્યા 2 કરીએ તો 15 મળશે. તો પ્લસ 15x ની 4 ઘાત. આના સોલ્વ કરીએ તો પ્લસ 6 નો 3 વખત રિવર્સ લઈ જાઓ, 3 નો ફેક્ટોરિયલ. 6 નો 3 વખત મતલબ 6 5 4, અહીંયા મળશે 3 2, 3 દુ 6 થશે, 2 2 કરી દે, 5 ચોક થશે 20. x ની કેટલી ઘાત? 4 ઘાત. પછી પ્લસ આપણે 6 ની 3 ઘાત વખત થઈ ગયું ને, તો 4 પદ થઈ ગયા. 6 ની 4 માટે જોઈએ, અહીંયા આગળ 3 લગાવી દઈએ, અહીંયા આગળ 4 લગાવી દઈએ. તો 4 4 કટી જાય, 5 તરી મળશે આપણને 15 અને x નો સ્ક્વેર પ્લસ અહીંયા આગળ મળશે 6, આનો જવાબ મળશે 6 અને x ની 1 ઘાત મતલબ x પ્લસ અહીંયા આગળ મળશે 1. ઓકે, આ તો આખું સોલ્વ થઈ ગયું. હવે આપણે જોઈએ x - 1 ની 6 ઘાત માટે. તો બરાબર, x - 1 ની 6 ઘાત માટે ઘણા લોકોનો આઈડિયા આવી ગયો છે. -1 માટે શું ફરક પડશે? તો કે જ્યારે અહીંયા આગળ આપણે એનો વર્ગ કરતા હતા, અહીંયા આગળ 1 નો વર્ગ શું કરતા હતા આપણે? સોરી, 1 ની સૌપ્રથમ 0 ઘાત હતી, પછી 1 ની 2 ઘાત થઈ, 1 ની 3 થઈ, 1 ની 4 ઘાત થઈ, 1 ની 5 ઘાત અને 6 ઘાત થઈ. તો 1 ની 5 ઘાત એક જ મળે, જ્યારે -1 ની 5 ઘાત શું મળે? માઇનસ મળે. મતલબ ફરક ક્યાં મળશે? જ્યારે એની 3 ઘાત અને 5 ઘાત અને 1 ઘાત આવશે ત્યાં આગળ. તો જોઈ લઈએ શું ફરક મળવાનું છે આપણને. તો બસ આનું વાત મળશે અહીંયા આગળ પણ 6c0. પહેલા નંબરની અંદર x ની 6 ઘાત, તો x ની 6 ઘાત દરેકની અંદર સેમ રહેશે. સૌપ્રથમ મળશે x ની 6 ઘાત, પછી x ની 5 ઘાત, 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત અને 1 ઘાત, પછી 0 ઘાત. આ વખતે ફરક પડશે 1 ની અંદર. -1 ની સૌપ્રથમ 0 ઘાત મતલબ 1 મળશે પ્લસ 6c1. અહીંયા મળશે x ની 5 ઘાત અને 1. -1 ની કેટલી ઘાત? 1 ઘાત, તો મળશે -1. ઓકે, ના યાદ રહે તો પહેલા સૂત્ર લખજો, પછી કિંમતો મૂકજો. ડાયરેક્ટ તમને સમજાવું છું જેથી તમને વધારે આઈડિયા આવે કે ડાયરેક્ટ પણ કેવી રીતના ગણાય. પછી પ્લસ હવે આવશે 6c2. જો 2 આવશે મતલબ x ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. x ની 4 ઘાત મતલબ b ની 2 ઘાત, તો -1 ની 2 ઘાત મતલબ 1 મળશે પ્લસ 6c3. x ની 3 ઘાત, અહીંયા આગળ મળશે -1. એક વખત +1, એક વખત -1. ઓકે, આઈડિયા આવી જવો જોઈએ. અહીંયા આગળ 0, 1 ઘાત લઈએ તો -1, 2 ઘાત લઈએ તો 1, 3 ઘાત લઈએ તો -1. હવે 4 ઘાત માટે જોઈએ તો 6c4. અહીંયા આગળ x ની 1 ઘાત ઘટી જશે તો 2, અહીંયા 1 આવશે. 6c5, x ની 1 ઘાત અને અહીંયા મળશે -1 પ્લસ 6c6. જ્યાં આપણને મળશે કેટલું? x ની 0 ઘાત મતલબ 1 અને અહીંયા પણ મળશે 1. તો બરાબર, હવે આને સોલ્વ કરી દઈએ. આનો ફાઇનલ આન્સર આપણને શું મળશે? અહીંયા મળશે x ની 6 ઘાત, અહીંયા મળશે -1 આગળ આવી જશે. 6c1 કેટલો થશે? તો 6 અને x ની 5 ઘાત. પછી મળશે આપણને પ્લસ 6c2 કેટલો થશે? તો કે 15, x ની 4 ઘાત. પછી અહીંયા આવશે પ્લસ માઇનસ 6c3. એ કેટલો મળશે આપણને? 6 પંચા 30, 3 3 કટી જશે, 2 2 કટી જશે, જેનો જવાબ આપણને કેટલો મળશે? તો 2 3 અને આપણને 20 મળશે. તો અહીંયા 20, પછી x ની 3 ઘાત માઇનસ આવી, ધ્યાન રાખજો. પછી જોઈએ પ્લસ 6c ની 4 ઘાત, જે આપણને કેટલું મળશે? 15, x નો સ્ક્વેર. પછી જોઈએ અહીંયા આગળ માઇનસ આગળ આવી જશે 6c5. જો 1 ઓછો હોય તો જવાબ n જ મળે, જે 6 છે, અને x ની 1 ઘાત મતલબ x પ્લસ આનો જવાબ તો 1 જ મળવાનો છે. તો આ આપણને મળ્યું x + 1 ની 6 ઘાત, x - 1 ની 6 ઘાત. હવે ઉપર જો શું કરવાનું કીધું છે? બંનેનો સરવાળો. તો હવે કરીએ આપણે બંનેનો સરવાળો. બરાબર, અહીંયા આગળ આપણે કરીએ x + 1 ની 6 ઘાત અને પ્લસ x - 1 ની 6 ઘાત. બરાબર, સૌપ્રથમ આ પદ પ્લસ આ પદ, તો કોઈ કટ થતું હોય તો ચા જોઈ લઈએ. આ માઇનસ વાળું પદ કટ થઈ જશે, આ 5 વાળું કટ થશે, 3 વાળું થશે અને 1 વાળું થશે. દરેકને ખબર પડી ગઈ છે. આ 1 વાળું થઈ ગયું, 3 વાળું. અચ્છા, અહીંયા આગળ 20 x ની 3 ઘાત આવશે. આ બે પદ કટ થઈ જશે. હવે જે પદ વધ્યા એના ડબલ વાર લખવાના. x ની 6 ઘાત, x ની 6 ઘાત ડબલ વખત મતલબ 2x ની 6 ઘાત. બીજા નંબરની અંદર જોઈએ તો 15x ની 4 ઘાત પ્લસ 15x ની 4 ઘાત મતલબ 30x ની 4 ઘાત. મતલબ બધામાંથી ડાયરેક્ટ એક કામ કરીએ, બેના કોમન જ લઈ લઈએ. તો પ્લસ શું મળશે? 15x ની 4 ઘાત પ્લસ અહીંયા આગળ 1 + 1, 2 વખત 1 આયા મતલબ 1. 1 + 1 2 થાય, પણ 2 આપણે ડાયરેક્ટલી બહાર કોમન લઈ લીધા. ઓકે, અહીંયાથી x કોઈ કોમન થશે નહીં, કારણ કે અહીંયા આગળ x આપેલો નથી. તો આ જવાબ મળ્યો આપણને બંનેનો સરવાળા માટે. હવે આપણને શું શોધવાનું કીધું છે? આ રહ્યું કે જ્યાં a બરાબર વર્ગમૂળમાં 2 અને b બરાબર 1 છે. -1 શા માટે નહીં? કારણ કે -b બરાબર -1 મતલબ b બરાબર 1 મળશે. તો 1 મૂકવાની અહીંયા જરૂર જ નહીં પડે. શા માટે? કારણ કે અહીંયા b વાળું y વાળું પદ જ નથી.
આપણી પાસે માત્ર ને માત્ર x જેની કિંમત વર્ગમૂળમાં 2 છે. તો લખીએ કે તેથી x બરાબર વર્ગમૂળમાં 2 મૂકતા x ની કિંમત મૂકીએ આપણને શું જવાબ મળે ચેક કરીએ. તો બરાબર અહીંયા આગળ મૂકીએ વર્ગમૂળમાં 2 પ્લસ 1 ની 6 ઘાત પ્લસ વર્ગમૂળમાં 2 માઇનસ 1 ની 6 ઘાત. ઓકે, જે આપણે શોધવાનું છે મળી ગયું. અને અહીંયા આગળ 2 x ની 6 ઘાત મતલબ વર્ગમૂળમાં 2 ની કેટલી ઘાત 6 ઘાત પ્લસ 15 વર્ગમૂળમાં 2 ની 4 ઘાત પ્લસ 1 અને સોલ્વ કરીએ તો બરાબર શું મળશે 2 m ના m વર્ગમૂળમાં 2 ની 6 ઘાત. વર્ગમૂળમાં 2 ની જો 2 ઘાત હોય તો આપણે 2 લખીએ. 6 છે મતલબ વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 2 એવા 3 વખત લેવાના મતલબ 2 દુ 4 દુ 8 થશે. તમે કરી દો તમને આઈડિયા આવી જશે. એટલો જવાબ મળશે અહીંયા આગળ 8 પ્લસ વર્ગમૂળમાં 2 ની 4 ઘાત જે મળશે 4 અને 15 ચોક થશે 60 અને પ્લસ 1 તો બરાબર 2 કૌંસની અંદર 60 8 68 169 70 દુ થશે 140 એમાંથી 2 ઓછા મતલબ 138. ઓકે, આ મળી ગયો આપણને બંનેનો ગુણાકાર. ચેક કરી દીધું જવાબ મળ્યો. ઓકે, 198 જવાબ આવે છે. એક જ મિનિટ અહીંયા આગળ ચેક કરી જોઈએ કોઈ જગ્યાએ ભૂલ હોય તો. 6 ઘાત મતલબ 8 15 ચોક થશે 60. આની અંદર કોઈ ભૂલ છે સમીકરણની અંદર ચેક કરીએ. x ની 6 ઘાત મળી 15 x ની 4 ઘાત મળી. અચ્છા x સ્ક્વેર વાળું પદ આ s સ્ક્વેર વાળું પદ તો કટ થયું જ નથી તો લખવાનું જ રહી ગયું. ઓકે, કોઈ વાંધો નહીં. તો અહીંયા આગળ શું આવશે 15x સ્ક્વેર વાળું પદ લખવાનું રહી ગયું અને પછી પ્લસ આવશે 1. તો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. ખાલી આની અંદર શું એડ કરવાનું છે તો કે પ્લસ આપણે એડ કરવાનું છે 15 અને વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર. વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર મતલબ 2 15 દુ થશે 30. તો આની અંદર હજી 30 ને એડ કરી દઈએ. 60 ના 30 થશે 90 90 ના 8 98 ના 1 99 99 ગુણ્યા 2 મતલબ 100 ગુણ્યા 2 200 એમાંથી 2 માઇનસ કરી દઈએ તો આપણને કેટલો મળશે 198. ઓકે, 198. હવે આપણો મળ્યો ફાઇનલ આન્સર 198. તો અહીંયા સુધી હતો આપણો 12મા નંબરનો દાખલો. આગળ જોઈએ નંબર 13મો દાખલો. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય ધ્યાનથી સમજજો. આ પદ લખવાનું રહી ગયું એને એડ કરી દેજો જો તમે સાથે સાથે લખતા હોય તો. અને જો તમે ફોટો પાડવાના હોય તો ફોટો પાડી દો. એની અંદર આપણો ઇન્ક્લુડ કરી દીધો છે. તો આ હતો આપણો દાખલા નંબર 12. આગળ જોઈએ નંબર 13મો દાખલો. તો હવે જોઈએ નંબર 13. આ દાખલાની અંદર ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે. જોઈએ શું કરવાનું. બહુ સરળતાથી તમને આખો દાખલો શીખવાડી દઉં. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આની અંદર શું કરવાનું n કોઈ બી ધન પૂર્ણાંક આપણને n આપ્યો છે એના માટે 9 ની n + 1 - 8n - 9 એ 64 વડે વિભાજ્ય છે એ આપણે ચકાસવાનું. જ્યારે બી આવો દાખલો આવે મતલબ છેલ્લા જવાબમાં શું લાવવાનું 64 વડે વિભાજ્ય છે મતલબ જવાબની અંદર 64 આવતું હશે અને ગુણાકારની અંદર કોઈ બી પદ આવતું હશે. એ જે કોઈ બી પદ રહ્યું એને આપણે k કહી દઈએ. હવે k ની જગ્યાએ આપણી પાસે 5 હોય અને છેદમાં 64 વડે વિભાજ્ય છે. 64 વડે વિભાજ્ય મતલબ શું એને 64 વડે ભાગી શકાય તો કે હા 64 કર થઈ જાય તો આપણને 5 જવાબ મળે. જો k બરાબર 4 હોય તો 4 જવાબ મળે. મતલબ આપણે શું લાવવાનું છે ગમે તેમ કરીને જવાબમાં 64 અને કોઈ k લાવવાનું છે જે અચળ હશે અથવા તો કોઈ કોન્સ્ટન્ટ હશે ગમે તે હોઈ શકે જે આપણે k ધારી દઈશું. દાખલો ગણીશું એટલે તમને આઈડિયા આવી જશે. તો બસ આપણે આવો જવાબ લાવવાનો છે 64 પછી ઘણા બધા પદ મળતા હશે જેને આપણે k ધારી દેવાનું. તો આને સોલ્વ કરીએ. સોલ્વ કરવાની સૌથી પહેલી રીત જેની આપણને કોઈ બીની ઘાત આપી હોય એવા આપણું સૂત્ર કોના ઉપર લાગી શકે a + b ની n ઘાત ઉપર. મતલબ એવા બે પદ હોય જેની ઘાત n હોય એના ઉપર આપણે સૂત્ર લગાવી શકીએ. અહીંયા આગળ ઘાત કોની છે 9 ની છે. હવે પદો કેટલા જોઈએ 2 જોઈએ મતલબ 9 ની n + 1 ઘાત છે 9 ની n + 1. પણ આપણે તો નીચે બે પદ જોઈએ તો 9 ની જગ્યાએ આપણે 5 + 4 4 + 5 કોઈની ઈચ્છા છે કે ભાઈ 3 + 6 કોઈ બી લઈ શકાય પણ કોઈ બી લેવાનું નહીં. હંમેશા એની અંદર 1 લેવાનું. 1 લઈશું તો 8 + 1 લઈ શકાય અથવા તો 1 + 8 લઈ શકાય. એમાં બી 1 ને હંમેશા આગળ રાખવાનો. શા માટે આગળ રાખવાનો એ પણ તમને જ્યારે દાખલો ગણશે હું તમને સમજાવીશ. તો 1 + 8 લઈને દાખલો ગણીએ. 1 + 8 ની કેટલી ઘાત થશે તો કે n + 1. n ની જગ્યાએ શું આપ્યું છે n + 1. બાકીના બે પદ આરામથી છેલ્લે સુધી ઊંઘતા આવશે. ઓકે, આપણે ખાલી આમાં સોલ્વ કરવાનું છે જે દરેકને આવડે છે. તો સ્ટાર્ટ કરીએ. શું કરીશું સૌપ્રથમ આ 9 ની n + 1 ને કેવી રીતના લખી શકાય તો બરાબર 9 ની n + 1 જે આપણને આપ્યું છે -8n - 9. તો બરાબર 9 ની જગ્યાએ લખીશું 1 + 8. 1 હંમેશા લેવાનું. આની જગ્યાએ 15 આપ્યો હોય તો 14 અને 1 લેવાનું. એમાં પણ 1 ના આગળ લખવાનું અને 14 ના પાછળ લખવાનું. આની થશે n + 1 ઘાત આ -8n - 9. આ -8n - 9 છેક સુધી ઊંઘતા આવશે. આપણે ખાલી આને જ સોલ્વ કરવાનું છે. તો બરાબર
આના માટે n+1 ઘાત માટે આપણે દ્વિપદી પ્રમેય વાળું સૂત્ર લગાવીએ તો સૌપ્રથમ શું આવે nc0, જ્યાં n ની જગ્યાએ શું આપ્યું છે n+1, તો આવશે n+1c0. પછી શું આવશે a ની n+1 ઘાત, a કેટલો 1, તો 1 ની તો ગમે તે ઘાત આવે, અહીંયા આગળ a ની જગ્યાએ 1 આપેલું છે તો 1 ની n+1 ઘાત, પછી એની અંદરથી એક એક ઘટતો જશે n+1, પછી n-1, n-2, 1 ની તો ગમે તેટલી ઘાત આવે, જવાબ કેટલો આવવાનો 1 જ આવવાનો, તો 1. અને સૌપ્રથમ શું આવશે b ની 0 ઘાત, b ની કિંમત 8, તો 8 ની 0 ઘાત, પ્લસ હવે અહીંયા n+1 c થઈ જશે 1, 1 ની કેટલી ઘાત આવશે, ગમે તે આવે 1 જ મળવાનું છે જવાબ. ઓકે, પછી b ની આવશે કેટલી ઘાત, 1 ઘાત વધશે, પહેલા 0 હતી તો 1 થશે, તો 8 ની થશે 1 ઘાત મતલબ 8. પછી મળશે પ્લસ n+1 અને c2, અહીંયા તો 1 જ મળવાનું છે, અને 8 નો શું થશે હવે 2 ઘાત, 8 ની 2 ઘાત મતલબ 8 નો સ્ક્વેર, પ્લસ હવે જોઈએ નંબર 3 માટે n+1 c3, અહીંયા તો 1 જ મળશે, 8 ની ઘાત હવે મળશે 3, પ્લસ n+1 c4, n+1 c5, કેટલા સુધી n+1 c n+1 સુધી. હવે n તો ખબર નથી, ક્યાં સુધી જઈશું, ના ખબર હોય એટલે કશું જ નહીં, સીધું ડેશ 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 કરીને એનું અંતિમ પદ લખવાનું. અંતિમ પદ કયું આવશે, n+1 થી સ્ટાર્ટ થશે, n+1 થી પૂરું થશે, તો n+1 c n+1. અહીંયા આગળ a ની જગ્યાએ ગમે તે હોય આપણને શું લખવાનું 1, કારણ કે a ની કેટલી ઘાત આવશે 0 ઘાત, જેનો જવાબ પણ શું આવશે 1 જ આવશે. અને b ની કેટલી ઘાત આવશે n+1 ઘાત, મતલબ 8 ની n+1 ઘાત, 8 ની n+1 ઘાત. અહીંયા આગળ આપણો જવાબ પૂરો થશે. હવે આને સોલ્વ કરીએ, જોઈએ શું મળે છે. તો બરાબર શું મળશે, અહીંયા આગળ n+1 c0, r ની કિંમત 0 હોય મતલબ n જે હોય એ જ આપણને મળવાનું, તો અહીંયા આગળ મળશે n+1, 1 અને 1, 8 ની 0 ઘાત મતલબ 1 જ જવાબ મળશે. આ પદનું સોલ્યુશન શું મળ્યું આપણને n+1. પછી જોઈએ 8 ની 0 ઘાત મતલબ જવાબ 1 જ મળશે, તો આનો જવાબ n+1. પછી પ્લસ અહીંયા આગળ જોઈએ તો n+1 c1, જો 1 હોય, અચ્છા n+1 c0 હોય તો 1 મળે. ઓકે, n+1 ના 0 વખત રિવર્સ થઈ જવાનું, 0 વખત મતલબ 1 જવાબ આવે, તો 1, સોરી આનો જવાબ 1 મળશે. આનો જવાબ 1, 8 ની 0 ઘાત મતલબ 1. ઓકે, કન્ફ્યુઝન હતું, આનો જવાબ 1 મળશે. પ્લસ n+1 c1 મતલબ આપણને મળશે n+1. પછી શું મળશે 1 ગુણ્યા 8, જે આપણને મળશે 8. આ બંને કૌંસ, તો કૌંસનો સીધા મલ્ટીપ્લાય કરી દી. નેક્સ્ટ સ્ટેપમાં કરીએ, પ્લસ n+1 c2, n+1 ના 2 વખત રિવર્સ લઈ જવાના, મતલબ n+1 અને એનો હજી એક ઓછો કરવાનો, તો શું મળશે n મળશે, n+1 પછી મળશે n, અને છેદમાં શું મળશે 2 નો ફેક્ટોરિયલ મતલબ 2. તો અહીંયાથી આપણને શું મળશે, તો કે n+1 n છેદમાં 2, મતલબ આપણે અહીંયા આગળ આવી ગણતરી કર્યા વગર સીધો n+1 c2 રાખીએ તો કોઈ વાંધો નહીં, અહીંયા આગળ n+1 c2 રાખી દઈએ, તો n+1 c2. વધારે જેનું સોલ્યુશન ના થાય એનું કરવાનું નહીં. 1 ગુણ્યા 8 નો સ્ક્વેર મતલબ શું મળશે 8 નો સ્ક્વેર. પછી પ્લસ અહીંયા બી n+1 c3 m ના m, 1 ગુણ્યા 8 નો ઘન મતલબ આપણને મળશે 8 નો ઘન. આપણું મેન કામ ખાલી 8 ના ઘન સાથે જ છે, ખાલી 8 સાથે જ. પ્લસ અપ ટુ આગળ ક્યાં સુધી જશે, n+1 c n+1, એ તો દરેકને ખબર છે કેટલો જવાબ મળશે, એ તો આપણને 1 મળશે. પછી અહીંયા આગળ જોઈએ તો આ 1, 8 ની n+1 મતલબ કેવી મળશે 8 ની n+1, એક એની સાથે ગુણાશે તો કોઈ ફરક પડશે નહીં. અને યાદ રાખો આપણી પાસે -8n -9 છે, તો એને અહીંયા આગળ છેલ્લે લખીશું આપણે શું, તો કે -8n અને -9. આ પદ પૂરું થઈ જાય એના પછી આને લખીશું. ઓકે, તો આ પદ પૂરું થઈ જાય એના પછી આપણે લખીશું -8n -9, કારણ કે આ બે પદો પછી આપણી પાસે આખો જે પ્રશ્ન આપેલો રહ્યો એની અંદર જ ઇન્ક્લુડ છે. તો બરાબર 1 પ્લસ 8 ના અંદર ગુણીએ તો 8n + 8, પછી પ્લસ આને એમ રાખીશું n+1 c2 8 નો સ્ક્વેર, n+1 c3 8 નો ઘન, અપ ટુ n ની n+1, અચ્છા n+1, પછી આવશે આપણી પાસે -8n -9. તો અહીંયાથી જુઓ +8n -8n કટ થઈ જશે, 1 + 8 મતલબ 9 -9, આ બંને પણ શું થઈ જશે કટ થઈ જશે. હવે આપણી પાસે શું વધ્યું, અહીંયા આગળ તો કશું જ ના વધ્યું, સીધું જ આ પદ વધ્યું જે છે n+1 c2 8 નો સ્ક્વેર, n+1 c3 8 નો ઘન, ક્યાં સુધી, તો કે 8 ની n+1 સુધી. ઓકે, એક આપણી પાસે છેલ્લું આર્યું પદ વધ્યું હતું 8 ની n+1 સુધી. હવે અહીંયા આગળ જુઓ તો તમે અહીંયા આગળ 8 ની ઘાત શું થઈ રહી છે, 8 ની 2 ઘાત,
3 ઘાત 4 ઘાત 5 ઘાત છેલ્લા n+1 ઘાત. n ની કિંમત કેટલી હોય માની લઈએ 50 હોય તો 50 + 1 51. એમાં કોઈ બી તમે ઘાત વિચારો, n ની જગ્યાએ તમે 50 લીધા તો 50 + 1 મતલબ n ની 51 ઘાત. n ની જગ્યાએ આપણે 52 લીધા તો 52 + 1 53 ઘાત. n ની જગ્યાએ 51 લીધા તો 51 + 1 52 ઘાત. તો n ની મહત્તમ ઘાત સુધી જઈ રહેશે. પહેલા 2 3 4 5 6 7 અને n+1 સુધી જઈ છે. મતલબ બધાની અંદર n ની 3 ઘાત ની અંદર n ની 2 ઘાત તો હોવાની જ. n ની 8 ઘાત હોય તો 8 ઘાતમાંથી 2 ઘાત અલગ કરી દઈએ તો 6 વધવાની. મતલબ દરેકની અંદર n ની 2 ઘાત રહેલી છે. તો બરાબર 8 ની 2 ઘાતને આપણે કોમન લઈ લઈએ. અહીંયાથી 8 ની 2 ઘાત કોમન લઈ લીધી તો અહીંયા શું વધશે? n+1 c2 વધશે. 8 ની 2 ઘાત તો બહાર નીકળી ગઈ. અહીંયાથી પણ 8 ની 2 ઘાત લઈ લઈએ તો શું વધશે? 8 ની 1 ઘાત મતલબ n+1 c3 અને 8 વધશે. પ્લસ આગળ તરફ જતા જઈશું તો અહીંયા આગળ આપણી પાસે 8 ની n+1 રહી, એની અંદરથી 2 જવા દઈશું. સમજો, n+1 રહી એની અંદરથી 2 કાઢી દીધી તો કેટલી મળશે? n-1 મળશે. તો અહીંયા આગળ 8 ની કેટલી ઘાત મળશે? n-1 ઘાત. હવે 8 નો સ્ક્વેર મતલબ 64. તો ડાયરેક્ટ અહીંયા આગળ આપણે લખી શકાય 64 બરાબર આ 64 આખા પદનો આપણે ધારી દઈએ કે. તો અહીંયા આગળ આપણને કોનો જવાબ મળ્યો? આ પદનો જવાબ, આર્યા પદનો જવાબ કેટલો મળ્યો? 64k. નીચે લખી દેજો તો જ્યાં k બરાબર આર્યું આખું પદ તમારે લખી દેવાનું. શું મળ્યું? નીચે તરફ દેખાઈ રહ્યું છે, ડન છે. તો જ્યાં બરાબર 64k લખી દેવાનું, k બરાબર આટલું પદ. હવે મેં તમને હાલ જ કીધું કે જો આપણી પાસે એવું કોઈ પદ હોય 64 ગુણ્યા k ની જગ્યાએ માની લઈએ આપણી પાસે 8 છે ગુણ્યા 8 છે, આપણને આનો જવાબ આર્યો મળ્યો. હવે શું કહેવા માંગ્યું છે? આનો જવાબ આ મળ્યો મતલબ આ એ 64 વડે વિભાજ્ય છે. મતલબ શું એને 64 વડે ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. 64 કટ થઈ ગયા, આપણને ધન પૂર્ણાંક જવાબ મળે તો એને ભાગી શકાય. અને ધન પૂર્ણાંક જવાબ આપણને 8 મળ્યો. જો k ની જગ્યાએ આપણી પાસે 5 હોય તો 64 કટ થઈ જાય અને 5 મતલબ 64 ના ગુણાંકમાં જ આપણને કોઈ પદ મળ્યું, જેથી 64 બહુ સરળતાથી કટ થઈ જશે અને એનો જે ગુણાંક રહ્યો k એ આપણને શું મળશે? આનો જવાબ મળશે. આપણને ખાલી એટલું જ પૂછવામાં આવ્યું હતું કે આ ધન પૂર્ણાંક n માટે આર્યું પદ આપ્યું એ 64 વડે વિભાજ્ય છે? તો કે હા, આ જે પદ આપેલું એ 64 વડે વિભાજ્ય છે. તો 64k લખ્યા પછી તમારે લખી દેવાનું કે જ્યાં k બરાબર આર્યું પદ અને ફાઇનલ લખવાનું કે તેથી અહીં જે આપણને પદ આપેલું રહ્યું એ જે 64 વડે વિભાજ્ય છે, 64 વડે વિભાજ્ય છે. જે 64 વડે વિભાજ્ય છે લખવું હોય તો લખવાનું, અથવા તો 9 ની n+1 - 8n - 9 એ 64 વડે વિભાજ્ય છે. તો આપણને શું મળી જશે? આખા દાખલા નંબર 13 નો જવાબ. સ્ટેપ બાય સ્ટેપ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, અહીંયા પૂરું કરવાનું. 64k લખ્યા પછી k બરાબર આર્યું આ પદ લખી દેવાનું અને લખી દેવાનું જે 64 વડે વિભાજ્ય છે. ઓકે, હવે આ 64 ની જગ્યાએ તમને કોઈ બી જવાબ આપો તો એની અંદર શું કરવાનું? અહીંયા આપણને એવું આપ્યું હોય કે એ 8 વડે વિભાજ્ય છે તો અહીંયા આગળ જવાબ 8 અને બાકી પદ એના k ધારી દેવાનું તો 8k જવાબ મળશે. દરેકની અંદર ફિક્સ જવાબ હશે. અહીંયા 24 આપ્યું છે તો તમને જવાબમાં 24 અને આ ઘણા બધા પદો મળશે જેને આપણે શું કહીશું? k. તો 24k. જો આપણને એવું ના મળે તો સમજી લેવાનું કે જે પદ આપેલું રહ્યું એના વડે વિભાજ્ય નથી. પણ જે બી દાખલો આપણને એક્ઝામમાં પૂછશે મોસ્ટ ઓફ 99.1% હું તમને કહું છું કે એ એના વડે વિભાજ્ય હશે એવું જ પૂછશે. ઓકે, તો આ હતો આપણો દાખલા નંબર 13. અહીંયા આગળ પૂરો થઈ ગયો. હજી આપણી પાસે એક દાખલો વધ્યો છે નંબર 14, એના પણ પૂરો કરીએ જેથી આપણો સ્વાધ્યાય 7.1 પણ પૂરો થઈ જાય, ચેપ્ટર પણ પૂરું થઈ જાય. તો જોઈએ આગળનો દાખલો. તો હવે જોઈએ છેલ્લો દાખલો નંબર 14. શું આપણને આપ્યું છે? ધ્યાનથી સમજો. આપણને આપ્યું છે કે સબમિશન r = 0 થી n, જેને આપણે સિગ્મા પણ કહીએ, એ આપ્યું છે અને 3 ની r ઘાત ગુણ્યા ncr આપ્યું છે. તો સાબિત કરવાનું છે કે આના બરાબર 4n. ઓકે, ઘણી બધી અલગ અલગ રીતથી આને સોલ્વ કરી શકાય. સીધા સૂત્રની અંદર આપણે કિંમત મૂકી શકાય, જેમ કે nc0 nc1 nc2 વાળું સૂત્ર પણ વાપરી શકાય, કારણ કે આપણને 0 થી n સુધી આપેલી છે કિંમત. અને એનો ઉપયોગ ના કરવો હોય, આખા સૂત્રની અંદર બધી કિંમતો ના મૂકવી હોય, એના કરતા સિમ્પલ રીત જે રહી, જે મેં તમને લેક્ચર નંબર 1 ની અંદર કીધું હતું, એક સૂત્ર મેં તમને સમજાવ્યું હતું. ફરી એક વખત સમજાવી દઉં જો કોઈ લેક્ચર ના જોયું હોય તો. આપણી પાસે સૂત્ર કોનું છે હંમેશા જોઈએ તો? આપણી પાસે સૂત્ર કોનું? a + b ની n ઘાતનું. a + b ની n ઘાતનું સૂત્ર બોલો તો nc0 a ની n ઘાત b ની 0 ઘાત, પછી nc1 પછી e ની કેટલી ઘાત આવશે? તો કે n-1 b ની 1, પછી પ્લસ nc2 a ની n-2 b ની કેટલી થશે? 2, પ્લસ અપ ટુ કેટલા સુધી જશે? તો કે n સુધી a ની 0 ઘાત થઈ જશે અને b ની n મહત્તમ ઘાત થઈ જશે.
તો આની ઉપરથી આપણે એક સિગ્મા વાળું સૂત્ર લાવ્યા હતા, જો કોઈને યાદ હોય તો લેક્ચર નંબર 1 જોયું છે એને યાદ હશે. કેવું સૂત્ર મળે? તો જો આપણે a પ્લસ b ની n ઘાત જોઈતી હોય તો એના માટે આપણે સબમિશન લીધું હતું જ્યાં r = 0 થી n હતું. શા માટે? તો અહીંયા જુઓ, આ નીચે આપણે NCR લખીએ છીએ. NCR જે નીચે જે હોય એને આપણે શું કહીએ? R કહીએ. તો અહીંયા r ની કિંમત 0 1 2 અપ ટુ કેટલો થઈ રહી છે? n. મતલબ 0 1 2 થી n તરફ જઈ રહી. તો r બરાબર 0 થી આપણે n લગાવી દીધા. તો આના આપણે શું કહી શકાય? NC 0 1 2 3 દરેક માટે ભેગું લખવું હોય તો શું લખી શકાય? n લખી શકાય, r લખી શકાય. તો NCR જે r ની કિંમત આપણને 0 થી n તરફ મળી ગઈ. બીજું પદ જોઈએ a ની n ઘાત. તો આપણે a ની પણ કોઈ ઘાત લખતા હતા, સાથે સાથે b ની પણ કોઈ ઘાત લખતા હતા. કોઈ યાદ હોય તો જો ડાયરેક્ટ હું હમણાં હાલ લખી દઉં, પણ b ની ઘાત કેવી રીતના લખતા હતા? જુઓ તો b ની ઘાત કેટલી? 0 1 2 n 3 4 કેટલી ઘાત છે? તો અહીંયા જુઓ, c નીચે 0 હશે તો b ની 0 ઘાત, c1 હશે તો 1, c2 તો 2, cn તો n. મતલબ આ જે c2 c3 cn છે શું? એ r ની કિંમત છે. જો r0 તો b0, r1 તો b1, r2 તો b2, rn તો bn. મતલબ b ની ઘાત કેટલી હશે? જેટલી r ની કિંમત હશે એટલી જ b ની ઘાત હશે. તો b ની કેટલી ઘાત આવી જશે? r ઘાત આવી જશે. હવે n માટે શું? સોરી, a માટે શું? a માટે જોઈએ તો a ની n, n - 1, n - 2, n ની 0. કોઈ મેળ જ ના પડ્યો. ફરી એક વખત સમજીએ. a ની n ઘાત છે, મતલબ મહત્તમ ઘાત. આની અંદર સમજણ પડશે. n - 1, n - 2. મતલબ અહીંયા તો જુઓ તો અહીંયા r ની કિંમત 1 છે તો n માંથી 1 ને બાદ કર્યો, મતલબ n માંથી r ને બાદ કર્યો. અહીંયા આગળ n માંથી 2 ને બાદ કર્યો, પણ 2 શું આપણી પાસે? r. એવી રીતના અહીંયા આગળ n ની કિંમત કેટલી? a ની કિંમત કેટલી આવશે? n માંથી r ને બાદ કરીએ. r કેટલો? n. તો n - n મતલબ 0 મળશે. તો a ની ઘાત કેટલી આવશે? તો કે n - r. આપણી પાસે સિમ્પલ સૂત્ર હતું કે જે આપણે લેક્ચર નંબર 1 ની અંદર શીખ્યા હતા. ઓકે, લેક્ચર નંબર 1 ની અંદર આપણે આ સૂત્ર શીખ્યા હતા. કેવી રીતના આવ્યું તમને સમજણ પડી ગઈ. a ની ઘાત n - r, કારણ કે n જેટલો રહ્યો એની અંદરથી r ને માઈનસ કરીશું એટલે એની કિંમત આવશે. તમે ત્રીજા પદ માટે જુઓ, જેમ કે n r બરાબર 3 લો તો પણ તમને આ સાબિત થતું જોવા મળશે. 4 5 ગમે તે લો, સૂત્ર સેમ જ છે, એના માટે સાબિત થઈ જશે. તો બસ આપણને આપેલું સૂત્ર રહ્યું, આના સૂત્ર સાથે કમ્પેરિઝન કરીએ. તો આ સૂત્ર લખીએ અને એની સાથે સાથે અહીં આપણને શું આપવામાં આવ્યું છે? તો આપણને આપ્યું છે કે સબમિશન r = 0 થી n અને 3 ની r ઘાત ગુણ્યા NCR. આ તો સાબિત કરવાનું છે, તો સાબિત તો આપણે પછીથી કરીએ. હવે આ બંનેને આપણે શું કરીએ? કમ્પેર કરીએ. તો કમ્પેર કરવા માટે એક કામ કરીએ, આના સમીકરણ નંબર 1 આપી દઈએ, સમીકરણ નંબર 2 આપી દઈએ. લખીએ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ઓકે, બીજી જે રીત રહી, બીજી રીત પણ થોડી લાંબી થશે, ઘણા બધા સ્ટેપ લખવાના રહેશે. આ દાખલો તમને એક વખત સમજણ પડી ગઈ, 1 મિનિટની અંદર જ આપણે આખો દાખલો ગણી શકાશે. ઓકે, તો બંનેના સરખાઈએ તો આપણને કોની કિંમત મળે છે? જો પહેલા તો સિગ્મા r 0 થી n, મતલબ આ તો બંને સરખું છે, એને કોઈ લખવાની જરૂર નહીં. a ની n - r ઘાત, a ની a વાળું તો પદ જ નથી. હવે a વાળું પદ ના હોય એનો મતલબ આની અંદર આપણે શું લખી શકાય? એક જ મિનિટ. a વાળું પદ નથી, મતલબ અહીંયા આગળ a ની કેટલી ઘાત હશે? a ની કિંમત 1 હશે અને એની n - r ઘાત હશે. શા માટે? કારણ કે 1 ની કોઈ બી ઘાત હોય આપણને જવાબ શું મળે? 1 જ મળે. તો a ની જગ્યાએ આપણને કશું નથી આપેલું, મતલબ 1 આપેલું છે. તો અહીં a બરાબર આપણને મળશે 1. હજી આપણે b ની કિંમત શોધવાની છે. b વાળું પદ પણ ક્યાંય દેખાતું? જો અહીંયા આગળ b ની r ઘાત, 3 ની r ઘાત. શું આપ્યું છે? ઉપર વાળામાં b ની r ઘાત, નીચે વાળામાં 3 ની r ઘાત. જો બંનેની ઘાત સરખી હોય તો નીચે શું મળશે? b બરાબર 3 મળી જશે. તો અહીંયા આપણને b બરાબર શું આપવામાં આવ્યું છે? 3 આપવામાં આવ્યું છે. આપણને શું શોધવાનું છે? a પ્લસ b ની n ઘાત, જે આપણને આ આપ્યું છે. તો તેથી a પ્લસ b ની n ઘાત બરાબર શું થશે? 1 પ્લસ 3 ની n ઘાત, મતલબ 4 ની n ઘાત. ડાબા બરાબર જબા, હેન્સ પ્રૂવડ. અથવા તો લખવું હોય કે સાબિત થઈ ગયું તો સાબિત થઈ ગયું, જે આપણને અનુકૂળ લાગે લખી શકાય. ડાબા બરાબર જબા, હેન્સ પ્રૂવડ, સાબિત થઈ ગયું. ઓકે, બસ આવી રીતના આપણે 14મા દાખલાને સોલ્વ કરી દીધો. આપણને પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર પણ ઘણા બધા બીજા દાખલા આપેલા છે, એને તમે જાતે સોલ્વ કરજો, કારણ કે એની અંદર દરેકે દરેક દાખલા સેમ ટુ સેમ આવા જ આપેલા છે. બહુ નાનું ચેપ્ટર હતું. આપણે ચેપ્ટર નંબર 7 દ્વિપદી પ્રમેયના 3 જ લેક્ચરની અંદર પૂરું કરી દીધું. આજનો વિડીયો થોડોક મોટો થયો છે, કારણ કે 14 દાખલા હતા. દરેકે દરેક દાખલા મોટા મોટા સૂત્ર ઉપર આધારિત હતા, જેથી સૌપ્રથમ સૂત્ર લખીને એને સમજીને પછી ગણવાનું, જેથી કોઈ ભૂલ ના થાય. તો આપણે 14 દાખલા આજના વિડીયોની અંદર પૂરા કર્યા.
કોઈ લેક્ચરની અંદર કોઈ દાખલાની અંદર તમને કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો બિંદાસ કમેન્ટમાં પૂછી લેજો, એનો તમને તરત જ જવાબ મળી જશે. આના પછી આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેઢી વાળું ચેપ્ટર છે મારા ખ્યાલથી, એને આપણે શીખવાના છીએ. તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. આ દાખલાને આપણે બીજી રીતના પણ ગણી શકાય, જેની અંદર આ સૂત્ર લખી શકાય, એની અંદર NC0 એને એમને એમ રાખીએ, એની સાથે સાથે 3 ની r ઘાત આપણને આપેલી રહી એને આપણે આ જે સૂત્ર રહ્યું એની અંદર કિંમત મૂકવાની અને આપણને જવાબ મળી જાય. બંનેમાંથી કોઈ બી રીતનો ઉપયોગ આપણે કરી શકાય. આ રીતે આ જે રહ્યો આ દાખલાને તમે બીજી રીતે પણ સોલ્વ કરજો, આપણને આ જવાબ મળશે, કારણ કે કીધું છે કે સાબિત કરો જમણી બાજુ તો મળવાની જ છે. તો આપણો 14મો દાખલો પૂરો થઈ ગયો, સાથે સાથે સ્વાધ્યાય 7.1 અને ચેપ્ટર નંબર 7 આપણું અહીંયા આગળ પૂરું થઈ ગયું. આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. આખા ચેપ્ટર નંબર 7 ની અંદર તમને ક્યાંય કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો. આગળના 1 થી 6 ચેપ્ટર જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, ત્યાંથી તમે અવશ્ય ચેક કરી શકશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં ઘંટડી દેખાતી છે બેલ આઇકન, એના ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ ચેપ્ટરના નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.